થાઓ સૌ શાંતિ અનુભવો, સૌ નિરોગી રહો, સૌનું કલ્યાણ થાઓ. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, શત્રુદેવો ભવ, ગુરુદેવો ભવ. સૌ સુખી થાઓ, સૌ શાંતિ અનુભવો, સૌ નિરોગી રહો, સૌનું કલ્યાણ થાઓ. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, શત્રુદેવો ભવ, ગુરુદેવો ભવ. ધરી લેને તું ધ્યાન પોતાનું, ધરી લેને તું ધ્યાન પોતાનું, દરપત તો તને આવે, મોહ માયાનું મૂલય નોખું, તે તને તો નહીં ભાવે, ધરી લેને તું જ્ઞાન પોતાનું, દરપત તો તને આવે, જે ભાગ્ય વિધાતાનું બાનું તું ધરતો, કર્મ તારા તું લઈને ફરતો, ફરજ પોતાથી તું ફિરસ્તો, પંથ બીજાના નહીં ભાવે, ધરી લેને તું ધ્યાન પોતાનું, દરપત તો તને આવે, અજર અમર આ દ્વાર પોતાથી, લઈ લેને જાતે ખોલી, મન પવનનો મેલ પોતાનો, ત્યારે તને નહીં ભાવે, તને નહીં ભાવે, ધરી લેને તું ધ્યાન પોતાનું, દરપત તો તને આવે, વાદળ વીજ કરે ચમકારા, આત્મથી છે
અજવાળા આત્મથી છે અજવાળા પ્રકાશ પોતાનો પ્રાણ આધારે પ્રકાશ પોતાનો પ્રાણ આધારે તિમિર તુજને નહીં ભાવે તિમિર તુજને નહીં ભાવે ધરી લેને તું ધ્યાન પોતાનું ધરી લેને તું ધ્યાન પોતાનું દરપત તો તને આવે દરપત તો તને આવે ધીરજના આ ઢોલ નગારા ધીરજનાયા ઢોલ નગારા ધર્મની ધજા લહેરાએ ધર્મની ધજા લહેરાએ દમન જાગ્યા ત્યાં તો લાગી સમાધિ જમન જાગ્યા ત્યાં લાગી સમાધિ આતસની ઉર્જા નહીં ભાવે આતસની ઉર્જા નહીં ભાવે ધરી લેને તું ધ્યાન પોતાનું ધરી લેને તું ધ્યાન પોતાનું દરપત તો તને આવે ધરપત તો તને આવે મોહ માયાનું મૂલય નોખું મોહમાયાનું મૂલય નોખું તે તને તો નહીં ભાવે તે તને તો નહીં ભાવે ધરી લેને તું જ્ઞાન પોતાનું ધરી લેને તું ધ્યાન પોતાનું દરપત તો તને આવે ધરપત તો તને આવે ભજન તો નિજ નામના કરીએ રે ભજન તો નિજ નામના કરીએ કે પ્રેમે વિઠ્ઠલ વારને વરિયે ભજન તો નિજ નામના કરીએ રે પ્રેમે વિઠ્ઠલ વારને વરિયે ભજન તો નિજ નામના કરીએ નિજ નામથી તો નેણા લાગે નિજ નામથી તો નેણા લાગે પ્રભુ મિલનની પ્યાસ જાગે પ્રભુ મિલનની પ્યાસ જાગે વિરહની વેદનાના જીરવાયે ભજન તો નિજ નામના કરીએ રે વિરહની વેદનાના જીરવાયે ભજન નિજ નામના કરીએ કે પ્રેમે વિઠ્ઠલ વારને વરિયે ભજન તો નિજ નામના કરીએ રે ભજન વિઠ્ઠલ વારને વરિયે ભજન તો નિજ નામના કરીએ કે નિજ
નામથી તો ને જાધારે નિજ નામથી તો ને જાધારે રહે ફૂલ નસે ફૂલ વારી રહે ફૂલ નસે ફૂલ કે તેમાં અંતરયામિની રખીએ ભજન તો નિજ નામ ના કરીએ રે કે તેમાં અંતરયામિની રખીએ ભજન તો નિજ નામ ના કે પ્રેમે વિઠ્ઠલ વરને વરિયે ભજન તો નિજ નામ ના કરીએ રે વિઠ્ઠલ વરને વરિયે ભજન તો નિજ નામ ના કરીએ રે કે વાટ ને ઘાટે હારે ને હારે કે વાટે ઘાટે હારે ને હારે કે સત વચન ને સતવારે કે સત વચન ને સતવારે કરમના ફંદમાં નવ ફરીએ ભજન તો નિજ નામ ના કરીએ રે કરમના ફંદમાં નવ ફરીએ ભજન તો નિજ નામ ના કરીએ રે કે પ્રેમે વિઠ્ઠલ વરને વરિયે ભજન તો નિજ નામ ના કરીએ રે વિઠ્ઠલ વરને વરિયે ભજન તો નિજ નામ ના કરીએ રે કે શબ્દની સુરતાએ માં જાગે શબ્દની સુરતાએ માં જાગે કે નીત નવા વેણુનાદ વાગે કે નીત નવા વેણુનાદ વાગે કે સુનમાં હરદમ વિસરીએ ભજન તો નિજ નામ ના કરીએ રે કે સુનમાં હરદમ વિસરીએ ભજન તો નિજ નામ ના કરીએ રે કે પ્રેમે વિઠ્ઠલ વરને વરિયે ભજન તો નિજ નામ ના કરીએ રે પ્રેમે વિઠ્ઠલ વરને વરિયે ભજન તો નિજ નામ ના કરીએ અંતરમાં આનંદ ના ઓઘ જાગે સંસારની સુગંધ એમાં વ્યાપે સંસારની સુગંધ એમાં વ્યાપે જમન અમર ફરને પરખીએ ભજન તો નિજ નામ ના કરીએ રે જમન અમર ફરને પરખીએ ભજન તો નિજ નામ ના કરીએ કે પ્રેમે વિઠ્ઠલ વરને વરિયે ભજન તો નિજ નામ ના કરીએ રે વિઠ્ઠલ વરને વરિયે ભજન તો નિજ નામ ના કરીએ
જાણે કોઈ અનુભવી જ્ઞાની, આ જ્ઞાનની વાતો છાની. વાલીડા મારા મૂંગે સપનામાં મોજું માણી, મૂંગે સપનામાં મોજું માણી, તો સમજે પણ વધે નહીં વાણી, જ્ઞાનની વાતો છાની. એને જાણે કોઈ અનુભવી જ્ઞાની, આ જ્ઞાનની વાતો છાની. મહાપુરુષો કે આ જ્ઞાની છે, જ્ઞાનની વાત છાની હોય, સમજાય નહીં, જાણે મનમાં બોલે પણ કોઈ દેખે નહીં, સમજાય એવી વાત નથી. મૂંગો હાકર ખાય મજા આવે પણ કહેવાય કેમ? બસ અનુભવ થયા પછી મૂંગું થઈ જવાય, અને મૂંગું થઈ જાય સમજવું અનુભવ શરૂ થઈ ગયો. અને એ કોઈક અનુભવી માણસો છે, એ અનુભવીને મળે તો જ્ઞાનની વાત થઈ જાય. જ્ઞાની છે, જ્ઞાની મળે કરે જ્ઞાન કી બાત, ગધે છે ગધે મળે કરે લાત લાત, એ લાત કરે. કહેવાય છે એક વખત અહીંયા જૂનાગઢમાં નરસિંહ મહેતા કબીરનું એક વખત મળવું થયું. કહેવાય છે એક જ ધર્મશાળામાં કોઈ નરસિંહ મહેતાને આમંત્રણ આપેલું કે આજ અમારે ત્યાં રાત્રિ રોકાણ કરો, ભજન સત્સંગ ગાઓ, અમે સાથ દઈએ. કહેવાય છે કે એ ધર્મશાળામાં કબીર પણ ઉતરેલા, એની બાજુમાં જ ઓરડો, એમાં એ બે સામે. એટલે આ લોકોને એમ થયું કે આજ તો બે મહાઅનુભવી માણસો એકબીજાને મળશે તો ખૂબ વાતો થાય. એટલે આજ લોકો બધાને આજ મજા હતી કે આ બાજુમાં જ કબીર છે, બાજુમાં જ નરસિંહ મહેતા છે, તો કાંઈક થાય. બે જ્ઞાની માણસ મળશે તો કાંઈક થાય. રાત વીતી 3 વાગે ભજન સત્સંગ પ્રોગ્રામ પૂરો થયો. એકબીજા બે બહાર નીકળ્યા, ઓના કમરામાંથી ઓલા નીકળ્યા, કબીર એના કમરામાંથી, બે સામે મળ્યા, ખાલી હસ્તુનંદ કરી લીધું, કાં મહેતાજી કેમ છે, કેમ કબીરજી કેમ છે, બે હોવના રૂમમાં વયા ગયા. બધાને એવી અચંબામાં પડી ગયા, ખારા બેમાંથી કે હારા બોલ્યા નહીં ને, કે આ તો ખૂબ ચર્ચાઓ થવી જોઈએ ને, આ જ્ઞાનની ખૂબ વાતો થવી જોઈએ ને. કોકે કબીરજીને પૂછ્યું કે આ તમે બે મહાન સંતો મળ્યા તો એકબીજાને કાંઈક તમારે વાત તો થવી જોઈએ ને. અમે તો આ બે અનુયાયીઓ બેયના માણસો ભેગા થયા હતા, કાજ મજા આવશે, આ તો બે રાત સુધી ગમે એમ કરશો એની ચર્ચાનો અંત નહીં આવે, સારું કેમ એક બોલ્યા નહીં? તો કે જ્ઞાનની વાત એવી છે ને, પછી ત્યાં પૂગ્યા પછી બોલાતું નથી, અને બે હરખા ક્યાંની વાત કરે? કાંઈક અધૂરો હોય, કાંઈક ખાડો હોય તો માણસ બોલવાનો પ્રયાસ કરે, લેવલ મળે તો આમાં કરવાનું ક્યાં, સાનમું બેહવાનું હોય. બસ કેમ થઈએ ખબર, અંતર પૂછ લઈએ, વાત પૂરી થઈ ગઈ. એમ જ્ઞાનીને મળી જાય ને પછી બહુ ચર્ચામાં પડે નહીં. ચર્ચામાં પડે બે અધૂરા હોય તો સમજવું, નકર કરવાની હું રહી. જે વસ્તુ આ જાણી ગયો એ જાણી ગયો. તમે જ ખાધી એ દાળ ભાત ઓલા ખાઈ લીધા, તમે ધરાઈને ઓટકાર ખાઈને વહી આવ્યા, ઓલું ખાઈને ઓટકાર વહી આવ્યા, પછી એમાં ચર્ચા કરવાની વાત આવી નહીં. બસ એના જેવું છે. જાણે કોઈ અનુભવી જ્ઞાની, આ જ્ઞાનની વાતો છાની એટલા માટે કે કહેવાય એવું નથી. છેલ્લે ખબર પડે, અનુભવ થવાય. ગોળ ગમે અંધારે ખાઓ કે અંજવાળે ખાઓ, એ ગમે એ ખૂણામાંથી ખાઓ, એ ગળો જ લાગે. પણ ખાધા પછી ગળ્યો એટલે કેવો ગળ્યો? પછી આપણી પાસે જવાબ નથી. એ જ્ઞાન થઈ ગયું કે ભાઈ ગોળ ગળ્યો હોય, પણ ગોળ ગળ્યો એટલે કેવો? જેને નથી કાંઈ ખાધો એને નવો અનુભવ કરવો પડે, એને ખવડાવવો પડે. ખાઈ લે એટલે એ બોલતો મને બહુ ગળ્યો એટલે કેવો? પૂરું. પછી જવાબ નથી. બસ એના જ એવી વાત, જેને અનુભવ થઈ ગયો એ પછી એને કંઈ બહુ બોલવાનું નથી. બહુ બોલે તો ડબડબ કરતા હોય તો સમજવું કે હાવ કોરી પાટીઓના કોકના ઘરની વાતો કરે એવું થાય. ગીતાના 2 અધ્યાય લઈને બેહે, કોઈ રામાયણની 2 વાત લઈને બેહે, પણ એ તમારી એકે નથી. તમારો એમાં અનુભવ નથી. વાલ્મીકી જે કોઈ વાલ્મીકીનું છે, તુલસીદાસ એમાં એનું છે, તમારું એમાં કાંઈ નહીં. તમે જ ખાલી નહીં હેઠી વાતોની ચર્ચા કરો, તમને એની ખબર છે નહીં. તમે ત્યાં આગળ પૂગ્યા નથી, અનુભવ કર્યો નથી, એટલે તમારા માટે સાનું કાંઈ નથી. બધી મને ખબર પડે. પણ ઓલું જ્ઞાન એવી વસ્તુ જ ખબર પડે પછી સાનું રહી જાય, ખબર ન પડે કે એને છે જ નહીં એમ ખબર પડે. મૂંગે સપનામાં મોજું માણી. હવે મૂંગે ખૂબ સપનું આવ્યો હાઈ ક્લાસ મજાનું, સવાર કેવું છે પણ મૂંગો છે કેવું કે અનુભવ તો આપણને છે એવો જ અનુભવ આવ્યો છે. સારું હવાર શબ્દ બોલાતો નથી, કારણ એની પાસે જીભ નથી, પછી કહેવાના શબ્દો નથી. સમજે પણ વધેલી વાણી સમજી જાય. સવાર કોકને કેવું છે, કેવું તો કેવું કેમ? કાંક અમુક વસ્તુ
શાનમાં સમજાવી શકાય, પણ જે અનુભવ થયો એને શાનમાં સમજાતું નથી. એમાં મૂંગો તો કરે તો વાત કરે કેમ? કેવું તો ઘણું છે. એમ લાગે હવા લગન કહી દઉં એવડું મોટું સપનું છે, ભાઈ સપનું કેવું કેમ? પોતે જ મૂંગો છે. એમ આ જ્ઞાનની વાતો છેલ્લે સપના જેવી હોય. સપનામાં આવ્યા પછી જે મૂંગો કાંઈ બોલી ન હોય ને મૂંગા થઈ જાય. વાલીના માળા મૂંગા સમસ્યામાં બોલે વાણી, કોઈ જ્ઞાનીએ ગત એની જાણી, જ્ઞાનની વાતો જાણ. કે મૂંગો કેટલીક સમસ્યામાં કંઈક વાત કરે આમ ને આમ તેમ, તો આપણે કંઈ સમજી નહીં એને શાનમાં. ખાર હું કહેતો છે આપણને શું કહવું પડે? આપણે કંઈ કાંઈ નહીં, એ કાંઈ સમજતો હોય ને કાંઈ બોલતો હોય તો એ જે મહાપુરુષો છે ને સમસ્યામાં શાન સમજાવે, પણ એને વસ્તુ કંઈને કહેવાય એવું નથી. આ આત્મપદની કે જ્ઞાનની કે જે ધ્યાનની જે કાંઈ વાત છે એ બાવડું જાળીને અડાડીને આંગળી અડાડીને કહેવાય એમ નથી કે આ ભગવાન છે કે આ વસ્તુ છે. કારણ કે આ ત્યાં અડાડે ત્યાં હાજર નહીં, હું કહું ત્યાં હાજર નહીં, હું હોઉં તો હરી નહીં. એટલે આ કીધા જેવું કાંઈ નથી. મૂંગો સમસ્યામાં ઘણી વાતો કરવા માગે કે આમ કરવું જોઈએ તેમ કરવું, પણ એનું કોઈ સમજતા નથી. કાંઈક પોતે જ મૂંગો છે. સમસ્યામાં ઘણી વાત કરે, શાન તો ઘણી કરે, એટલે કે શાનમાં શાન સદગુરુની. સદગુરુ વચનના થાવ અધિકારી પાનભાઈ તો વસ્તુ બને, નકર થતું નથી. શાને સમજવાના અધિકારી થવું પડે. શાન ન સમજે, શાનમાં શામ સદગુરુની. શાનમાં સમજે અને મહાસુખ ઉપજે પછી કરવું પડે નહીં કાંઈ, પછી એને કાંઈ કરવું ન પડે, જાણે થઈ જાય. બસ એમ કોઈ જ્ઞાનીએ ગઈ તેની જાણી. મૂંગો કેટલીક સમસ્યામાં વાણી બોલે ને તો જ્ઞાની વાતો જ્ઞાનની સમજી જાય કે આ કહેવા માગે, એ શાન સમજી જાય. આપણને કીધું ભાઈ આ બીજ દેખાય, હવે વાદળા છે બીજ હોય, આંખમાં પૂરું હૂજતું ન હોય તો પછી કીધું ઓલા પણ રહી, પછી કીધું ઓલા વાદળા છે રહી, તો વાદળું ખૂજે નહીં, વાદળા છે બીજ નાનકડી ખૂજે નહીં. પછી એને સ્થાયી વસ્તુ દેવી પડે, વાદળાનું કાંઈ ભરવો નહીં. જો ઓલા લીમડાની ડાળમાં ઓલી ઉપલી ડાળી વયસમાં બરાબર ત્યાં જ દેખાય છે, તો ડાળ તો દેખાય, બીજ ન દેખાય. એને દેખાડી બીજને પછી આપણે ડાળ પકડી રાખીએ કે બાપા તો કહેતા હતા ડાળ છે, ડાળ પાસે છે, ડાળ પાસે છે. આપણે કાંઈ મેળવું નહીં, ડાળને યાદ રાખીએ, બીજ ભૂલાઈ જાય. એમ છેલ્લે ક્યાં પૂગે? આંગળી સીધી કેવો દેખાય લીમડાથી, તો ઓલા ગુરુનો આંગળી પકડી લે, બીજને ભૂલી જાય. એને તો આંગળી સીધી શાન કરી છે, વસ્તુ એ નથી. એણે લીમડો બતાવ્યો, વાદળ બતાવ્યું, પોતાની આંગળી સીધી, તો સીધી તો બીજ તરફ. એ ગ્રહને જોવાનું છે, તેને બદલે બીજના ચંદ્રને જોઈ આવીને એની આંગળી પકડે, કોઈ લીમડો પકડે, કોઈ વાદળાને યાદ રાખે, મૂળ તત્વને યાદ કરતા નથી. એ મૂંગો સમસ્યામાં બોલે વાણી, એની ગત તો કોઈ જ્ઞાની માણસ જાણે. વાલીના મારા જ્ઞાનમાં મોજ મજાની, એને શું સમજે અભિમાની, જ્ઞાનની વાતો શાની. આ જ્ઞાનની વાતમાં મજા બહુ હોય, પણ એકલા એકલા દાંત કાઢે. ઓલો ગાંડો હસતો જાય ને, ગાંડોમાં જે જાણી ગયા હોય એ મહાપુરુષો ઘણી વખત એવી રીતે હશે તેમ લાગે ધારા ગાંડા હશે, એટલે ગાંડાની વણઝાર કીધી. નક્કી ન હોય કંઈ હશે, કારણ કે આ અનુભવ થયો હોય, એ અનુભવની વસ્તુમાં એને આનંદ માણતા હોય. આપણને લાગે હારે એકલો એકલો કેમ હસતો હોય છે. બાળકે ઘણી વખત એકલો એકલો હસતો હોય, તો બાળકને તો કાંઈ હોય નહીં, તો આપણે કે બાળક છે હશે, પણ આ મોટા મોટા હશે એનું શું સમજવું? તે આપણને ઘણી ગાંડા હશે. કાં ગાંડો હોય, નક્કી કે એકલો એકલો શું દાંત કાઢે. પહેલાંનો જે અનુભવનો નિસાર આવે એમાંથી પોતાનો આનંદ આવે, એ પ્રગટ મુખ દ્વારા કરીએ કે બીજોની વાણીમાં આવતો નથી. એટલે એને શું સમજે અભિમાની? એને અભિમાની માણસો તો કાંઈ હાલે નહીં. પાલીડા મારા કહે સતાર સાબ ધ્યાની, તમે સિદ્ધ કરો છો ખેંચાતાણી, જ્ઞાનની વાતો શાની. કે વાલીનો મારા દાસ સતાર સાબ ધ્યાની, કારણ કે ધ્યાનથી પેલા ગુરુ કર્યા, ગુરુ કરીને પછી ધ્યાનમાં ઉતર્યા. ધ્યાનમાં જ્યારે એની સમસ્યા ટળી ગઈ તેથી કીધું કહે સતાર સાબ ધ્યાની, સિદ્ધ કરો છો ખેંચા જાણી. ધર્મમાં ખૂબ વાદ વિવાદ કરે, મારો ધર્મ, મારો પંથ, મારું ફલાણું, તો સમજવું ઘરથી તમારામાં ધર્મ આવ્યો નથી એટલે વિવાદ હાલે છે. ખાઈ લીધા પછી બોલવાનું ઓછું થઈ જાય.
થાળી પીરશે ને તો એથી બોલાય, થાળી લઈને લાઈનમાં ઊભા હોય તો એથી વાત થાય, થાળી ખખડે, લેવા માંડે ને ધીરે ધીરે પ્રસાદ ભરાતા જાય, થાળી ભરાતી જાય, આખી થાળી ભરાઈને બેન પેલો કોળિયો વેઠો ને મંડે ને ખાવા તો વાતચીત થવાનું બંધ થઈ જાય. એમાં ખાઈ લીધા પછી કોઈ બોલશે જ નહીં, હું કામે જમી લીધું બસ એમ. પછી ખેંચતાણી ન રહે, પછી મારો ધર્મ આન, તારો ધર્મ ઊંચો ને મારો પંથ. એ પંથ ને ધર્મમાં હજી છે ત્યારે સમજવું ડખે સીડા. હજી કે અમે બ્રાહ્મણ છીએ ને અમે વૈશ્ય છીએ ને અમે શૂદ્ર છીએ, અમે તો અપૃશ્ય કહેવાય ને અમે હરિજન કહેવાય, તો હજી તમે એને સમજ્યા નથી. બ્રાહ્મણના મુખમાંથી જન્મે એને બ્રાહ્મણ કહેવાય. હવે મુખમાંથી કોઈ આવતા નથી, બધા આવે મુખમાંથી. શું આવે? દરેકના મુખમાંથી શબ્દ આવે. શબ્દ એ બ્રહ્મ છે. બ્રહ્મ ચીના સો એ બ્રાહ્મણા. તો ક્ષત્રિય હોવા છતાં બ્રહ્મર્ષિ કહેવાના વિશ્વામિત્ર. તો એનું કારણ શું કે ને બ્રહ્મ દેવતાને ચીન્હી લીધા. તો બ્રહ્મ એટલે આ શબ્દ બ્રહ્મ છે, એ ક્યારેય તૂટતો નથી, એ અખંડ છે. ગીલડાની ચોરી મટી મારા મનડાની ચોરી મટી મારે હૈયે આવી ધીર ગુરુ મેં તો બની ગયા ફકીરજી. સાત સાયર ખારા કીદાએ માં મીઠી એક વીરણી. સાત સાયર ખારા કીદાએ માં મીઠી એક વીરણી. દેવી દેવતા મેળે મળ્યા, દેવી દેવતા મેળે મળ્યા, એમાં ગુણપતિ ગંભીર ગુરુ મેં તો બની ગયા ફકીરજી. દિલડાની ચોરી મટી મારા મનડાની ચોરી મટી. કઈ મટે? કોઈ સંત મહાપુરુષના આશ્રયે એની સાનિધ્યમાં જીવવા માંડે તેદીને ચોરી કરવા પણ કાંઈ વીર નહીં, મનમાંય ચોરી ન રાખે. હું કામે? દિલડાની ચોરી મટી મારા મનડાની ચોરી મટી, મારી હૈયે આવી ધીર ગુરુ મેં તો બન ગયા ફકીર. ફકીર પણ હું ત્યાં આવે, મનમાં એટલી વસ્તુ છુપી રહી ન શકે. હોય એવું કહી દેજે એમ ગાંડો શબ્દ મોઢામાંથી આવ્યો હોય બોલી નાખ્યો. ગાયડ આવે ગાયડ, સારું હોય તો સારું, ગમે બોલી નાખે એનું નામ ગાંડો. અને મારા વિચાર કે આ મારા ભાઈ છે ને આ મારા બાપા કે ફલાણા છે, એ સંબંધ જોઈને બોલે એનું નામ મારા ઓલો ગાંડો છે. એમ સંત મહાપુરુષો કોઈ પણ બાબતમાં ચોરી છુપી રાખે નહીં, કોઈ વસ્તુની એને ચોરી હોય નહીં, મનમાં ચોરી ન રાખે. ઘણી વખત બાપાથી છોકરાઓ ઘણી વસ્તુ છુપાવતા હોય, ઘણી વાતો છુપાવતા હોય, પતિ પત્નીથી વાતો છુપાવે, બેન ભાઈથી, સગા સંબંધીઓની અમુક અમુક વાત પોતાની કોઈને કહે નહીં. પણ જ્યારે ગુરુ કરે, મહાપુરુષ એને મળે અને એને બ્રહ્મ સંબંધ જે આપણે કહીએ છીએ એ વસ્તુની જ્યારે અનુભવમાં લઈ લે પછી મનમાં ચોરી ન રહે. કરવા ધારે તો થાય નહીં. આ દિલડાની ચોરી મટી મારા મનની ચોરી મટી, મારે થઈ આવી ધીર, ત્યાં ધીર આવે. અને એવી ધીરજ કે ગમે એમ થઈ જાય, મેરું ડગે પણ પોતાનું મન નહીં ડગે. તહીં કહેવાય ગુરુ મેં તો બન ગયા ફકીર. હવે એક ચોરને બહુ ચોરી કરવાનો પાવરફુલ માણસ નાની ચોરી તો કરે નહીં, મોટા મોટા રાજના ખજાના લૂંટે. એક વખત કોઈક સાધુ મળ્યો કે હારા તને રાજના ખજાના લૂંટતા મોટું મોટું આવડે, તારા ઘડીને ઘડી શું ચોરી કરવા જાય? એક મોટી ચોરી કરી લે ને, ભેગા થઈ જાય પછી માથા કૂટ તારે આ કટકે શું કર્યા કે થોડું થોડું લઈને આવ્યા કે ભંડા લૂંટો પૂરો લૂંટીને વહી આવે તો આખી જિંદગી બેઠા બેઠા કાં સોરપણું તો મટી જાય. એને વિચાર કર્યો મારું કર્યા જેવું ખરું, આ રોજ કોણ માથાકૂટ કરે? મને એમ કે તાજે તાજું સારું પણ ભેગું કરી લીધું કાંઈ વાંધો જ નથી. તો એણે એક રાત દરબારમાં ચોરી કરવાનું નક્કી કર્યું. રાજા હારો ખેપાન બહુ, કેટલી સિપાહીઓની ચોકી રાખેલી, હારા હારા મોટા મોટા ચોકીદારો, અનુભવી ખેલાડીઓ,
આને રોજ રેકી કરવાનું કર્યું. ચોકીદાર 5 દિવસનો બેસી આવે, કોણ કોણ છે જોઈ આવે, એને ચા પાણી પીવાવે, તમાકુ ખવડાવે, કોઈ માવા ખાતા તો એની ખવડાવે. ધીરે ધીરે એને પ્રત્યે થોડીક સંબંધ કેળવાનો. પછી એની પછી માહિતી મળી કે દિવસનો કોણ કોણ હોય, રાતે કોણ કોણ હોય, તમારા આ રાજાને પાસે કેટલા ચોકીદાર હોય ને કેવા પેરો ભરે છે, એ બધી માહિતી એને મેળવી દીધી. અને પછી આસાન થઈ ગયું ચોરી કરવાનું. 6 મહિના સુધી રેકી કરી રાજાનો ખજાનામાં હાથ મારવાનું નક્કી કર્યું. રાતે એવો વેહ કાઢીને આવ્યો બોલો રાજાના સિપાહીઓ કે બહુ આ તો રાજાના માણ આવ્યા લાગે, મોટા અમલદાર છે, કોઈ પૂછ્યું નહીં. અને ચાવી દઈ દીધી અને હારા તિજોરીમાંથી માલ કાઢ્યો. હવે માલ કાઢ્યો અને કુદરતને કરવું કે ઓલો ચોરી કરતો હતો ને એમાં સારું એક ચોકીદારને હાલવામાં પગ ભટકાણો. ઓલો ચોકીદાર જાગી ગયો. હાલો જાગી ગયો તો બંદૂકે બાજુમાં રાજા ઉતરેલા, બંદૂક લઈને પડાવી, બોલ કોણ કોણ છો, પકડી લીધો. રાજા જાગી ગયા, ઉપાડ્યો. રાજા કે મારો આવો બધો ચોર, આટલી બધી અમારી જાપતો, હું ખુદ અહીં મારા તેજોરીના દરવાજા પાસે હું હતો અને અહીં મારો હારો ચોરી કરી જાય તો આ ચોર એવો બધો કોણ છે? મારે ત્યાંનું કાંઈ મોઢું જોવું નથી ને તમે ફાંસી ચડાવજો. મારા ઘરમાં ચોરી કરતો, રાજાના ઘરમાં ચોરી કરી શકતો તો આ ગામનું પ્રજાનું શું થતું હોય? મારે એનું મોઢું જ નથી જોવું. તમે એને ફાંસી ચડાવો. સવાર થયું, ફાંસીને માસડે ચડાવાય, ચોરને લઈ ગયા. તો ચોરે કીધું તમારો રાજો આવો બધો વાયડો છે. જે કેમ? મારા છેલ્લી ઈચ્છા મારા ગમે ને પૂછે, હવે હું ક્યાં પાછો આવવાનો, મરી જવાનો? તો છેલ્લી ઈચ્છા તો પૂછો કે તમારા રિવાજ નથી તમારા રાજમાં? એ કે એટલો તો છે ને તો પૂછો, મને પૂછો તો ખરા, મને તારી છેલ્લી ઈચ્છા કઈ? તો એને અટક સન્ની કે હવે રાજાને હું પૂછો, બોલો તારી છેલ્લી ઈચ્છા કઈ? તો કે મારી છેલ્લી ઈચ્છા છે ને મારા રાજાને એક અગત્યની વાત કરવી છે. બોલો કે પણ સારું રાજાએ તો મોટું થવાની ના પાડી, મોટું જોઈ આવીને માર નાખો, રાખવાનું નથી. હાલી છેલ્લી ઈચ્છા ને એને કીધું તો કેવું કેમ? બે સારા સૈનિકોને મોકલા કે ભાઈ ઓલાને ફાંસી દઈ, પણ એની છેલ્લી ઈચ્છા કાંઈક પૂછે કે એની છેલ્લી ઈચ્છા બિચાર ન જવાનું હોય. કે પણ અમે પૂછ્યું એટલે એને એક વાત કરી હતી કે હું મારે કે રાજાને રૂબરૂ મળવું ને એની પાસે એક અગત્યની વાત કરવી છે. રાજાને વિચાર થયો કે મારો રાજા આ અગત્યની વાત કરવા હતું, એમ નથી કીધું મારે મરવું નથી ને કારણ નહીં, મારે એક અગત્યની રાજાને ખાનગી વાત કરવી પડે એમ છે. રાજાને કુતૂહલ થયું, બહુ સારું તમે કહી દીધું તો હાલો હું આવું છું. બધા વસારે ન કીધું, એ કોયડામાં લઈ ગયો. એ રાજાએ કીધું એવી બધી તારી ખાનગી શું વાત છે, તને મને બધા વસારેથી બોલાવીને ઘરમાં લઈ જશ? એ કે વાતમાં એમ છે ને કે આ કહેવાય એવી વાત નથી, આ તો તમને કહું મોટું દિલ રહ્યું. રાજા શું અમારા અન્નદાતા કહેવાય, એટલે મારે તમને વાત ચોખવટ કરવી પડે. અમારે ચોરી ન રખાય. ભલે હું ચોરી કરવા આવ્યો હતો, પણ ચોરી કરવા હુકામ આવ્યો હોય તમને થોડી ખબર છે? તો કે હોય હુકામ આવ્યો કે? તો કે મારા ગુરુએ છે ને મને હીરા માણેકની ખેતી શીખવાડી છે અને હું હીરા માણેકની ખેતી કરતા જાણું છું, એટલે આમાં ફાલ આવે જ નકરા હીરા મોતી ઉગે. હવે વિચાર કરો કે હું તો ચોર માણસ, ગરીબ માણસ, હવે ઝૂંપડામાં રહેવું, મારે બિયારણ ગોતું તો બિયારણ સારું ગોતી તો કાંઈ સારો ફાલ આવે ને, તો સારો ઉત્પાદન થાય ને. તમે જ કહો હવે સારો માલ ક્યાં ગોતો મને કહો? કોઈ નગર શેઠને ત્યાં જાય, કોઈ એવા મોટા ત્યાં જાય તો બી પૂરું મળે નહીં. મળે જ ક્યાં? રાજની તિજોરીમાં જ મળે. અને તમે એમનું તો દો નહીં, અમારે જોતું હોય તો બિંધી એમનું તો દો નહીં. એટલે મેં તમારામાં ખાતર પાડીને લઈ જાય, પછી ઉગી જાત ને તો તમને લઈ જાત, એમાંથી તમને મારે દેવું હતું. રાજને ધનવાન કરવા માટે ચોરી કરી હતી. મારે આટોય નહોતી કરી. હું કહું છું અમારા રાજાને એક થોડાક મોતીમાં ભંડારમાં ભલે બેગથી રાયડું નાખે, પણ વાવીને કમ્પ્લીટ થઈ જાય ને પછી બી ઉગી જાય પછી એને મોકલાવી. આ તો મેં પરમાર્થ કરવો હતો, ત્યાં હું પકડાઈ ગયો. રાજા બોલો મારવામાં કાંઈ વાક છે? ઓલાને બધાને વિચારજો મારો હારો આની વળી હીરા માણેકની ખેતી, ઘઉં બાજરા જુવારની ચોરી ખેતી કરે એ તો આપણે જોઈ, પણ હીરા વગેરેની મોટી ખેતી થતી છે આપણે ધ્યાનમાં નથી આવતું. એટલે તારા ગુરુએ એવું બધું છે પડે કે અમારા ગુરુએ બધી વાત કરી હતી કે સારું બિયારણ લઈને વાવે, ભલે ચોરી સનારી કરવી પડતી વાંધો નહીં, પણ સારું બી લાવીને ધન છે ને તમારા રાજાને જમા કરાવવાનું હોય.
અમે તમે અંદાતાથી ગમે તેથી તમને દેવાના હતા, પણ બી ઓમનું તમે માગ્યું તો તમે માગ્યું તમે દો નહીં, એટલે મેં ચોરી કરી. હવે કાંઈ વાંધો, તમે ફાંસી ચડાવે. મારે તમને એટલું કેવું હતું, હું છે ને આ કોઈ માણસ હીરા ઝવેરાતના ધંધા જાણતા હોય, ઉદ્યોગોને જાણતા હોય, પરખતા હોય, તો હું છે ને એની ખેતી જાણું છું. તમે મારો હોય તો મને વાંધો નથી. રાધાને એમ છે કે મારો હારો આને ખેતી હીરા માણેકની આવે તો આ ક્યાં વયો જવાનો છે, તો આપણે અહીં ખેતી કરાવી લીધી, હું વાંધો. તો પહેલાં તને ખેતી પાકે પાય, બાપુ પાકે પાયો તો એમાં આવડે. તો કે શું કરવું પડે? એ કરવું શું પડે કે ખેતર તમારે ઘણા પેડાય છે ને, ખેતરું ખૂબ છે, કે ફળદ્રુપ ખેતર બતાવો. અને ફળદ્રુપ ખેતર બતાવ્યું, આની તો બધા વાહ કરવા માંડ્યા, મારું બેટું ક્યાં તો રો. તો પોતે રાજાને કીધું કે તો આમાં ખેતી કરવી હોય ને તો તમે થોડું ઘર હાંકો, હું હાંકવા લાગું, આપણે બે દિન કરીને તો વધુ સારું. રાજા વાવે ને તો સારું હોવે. અને તમારે ઘરની જ ખેતી ને તમારે આટલું કરવું છે, મારે તો કાલે વહી જવાનું, મારે તમારે નાખવાનું, મોડું ક્યાં કરવાનું. તો ખેતર ખેડીને તૈયાર કર્યું, ખાતર બાતર અમે નીખું, પછી કીધું તો તમારી પાસે બિયારણ છે લેવું. બિયારણ લેવા તો કે બાપુ એક તમને કહું, તો કે હું કે તમે રાજા તો ખરા, તો કે હા, તો તમે વાવો ને તો સારામાં સારું બિયારણ ઉગે, પાકે સારું આવે. મેં તો ઘણી આ ચોરી કરીને હું તો બી લેવા આવ્યો, પછી અંદર ખાને ઘણા મારો મેલ વિકાર ઘણી ચોરી કરી હોય, કોઈ મનમાં ચોરી હોય. હા, તમે તો રાજા છો, તમે જ ક્યાંય ચોરી ન કરી, રાજાને ચોરી કરવાની ક્યાં જરૂર પડી હોય? શેની તમે ચોરી તો કરી ન હોય, તો એમ કરો નહીં, તમે વાવો ને તો ફળદ્રુપ ખેતી થાય. બિયારણ તો તમારી પાસે, હું વાવે તેટલું નહીં થાય, પાભાગી ન થાય તમારા કરતાં, કાંઈક તમે વાવો તો ફળદ્રુપ થાય. મેં નાના હતાથી મારી દાદીમાનો અસેડો છોડીને તો દારૂ પી આવ્યો હતો. આ તો ચોરી કરી જ કહેવાય કે તમારા રાજમાં કોઈ એવો વ્યક્તિ મળે જેણે જિંદગીમાં કોઈ જાતની ચોરી ન કરી હોય, તો એ માણસ જો વાવે ને તો અઢળક પાક પાકે એમ છે. વિદ્યા હું બોલું પણ વાવવાનું તમારે હો. દાદા કે મારાથી તો નહીં થાય. મેં તો ઘણું નાના મોટું કર્યું હોય, ઝીણકો હતો તે ભલે મોટું થઈ ન કર્યું, પણ સારું મારાથી તો ન થાય. આ ચોરી તો રખાય ને કે ઉગશે નહીં. પાછું પ્રધાનને બેઠા કર્યા, હે પ્રધાન તમે તો બહુ સારા છો, રાજમાં તમે કાંઈ ચોરી સિનારવા થવા દેતા નથી ને, તમે તો આખા બધામાં ઉજળું તમારું નામ છે, બધી કીર્તિ છે, વાહ વાહ એ તમારી થાય, તો એ તમે વાવો. પ્રધાન કે બાપુ અમારું તો એવું છે ને કે ઘણા શેઠિયાનો માલમાં પેલું લેવાનું હોય ને કરજ, તો એમાં અમે ઘણી જતું કર્યું હોય, દાણ લેવાના હોય, જગાત લેવાની હોય, તેમાં માલ ઘણાનો જવા દીધો હોય રૂપિયા દઈને, કે બાપુ કીધા દેવું નથી, આ અમે થોડું થોડું કર્યું છે. એમ કરતાં કરતાં રાજ દરબારીનો બધાનો વારો આવી ગયો. બધા હેઠા મોઢા જોઈ ગયા કે અમે નથી, અમે નથી. પછી ઓલાએ કીધું હે બાપુ આ બધાએ ચોરી કરી પાકું જ છે ને, કાંઈક ને કાંઈક ચોરી કરી ને, તો કે હા. તો એ બધાએ ચોરી કરી તો એને કાંઈ સજા નહીં, અને હું એલા નાનો માણસ, હું ચોરી કરું મારે એકનાને સજા, મને ફાંસીની સજા. બાપુ તમને લાગે તમે ચોર ન હોય તો મને કહો. બાપુ બોલાય નહીં, ઓલો હારો પાકો અઠમ ખેલાડી નીકળો. એ કે દાદા આવે કોઈ દી કરતો નહીં, ખાટી ખેતી બેતી પડી રહી, ઓલાને ક્યાં આવડતું હતું કાંઈ. હા લાગ્યું તો તીર છૂટી ગયો પોતે, કે તમે એટલા બધા ચોરી કરો તમારે કાંઈ નહીં. આ બધા જાહેરમાં કબૂલાત કરે ને કે અમે ચોરી કરીશ નાની મોટી, તો મેં આ ચોરી કરી તો તમે મને ફાંસીની સજા અને હાવ એમ તમે બાપુ કરી જ છે ને કે તમે ન વાવો. પોતે દલીલ કરતો ને હાલતો હતા. તો આવા ચોર છે ને એ ચોરના ઘરમાં ચોરી કરી જાય. એમ ગુરુના ઘરમાં એના શબ્દોની અને જ્ઞાનની ચોરી એકલવ્ય જેવો થઈ જાય ને તો એની ચોરી કરી જાય. આ ચોરી કરવાની છૂટ હોય. આ રામના ઘરમાં યોગોશિષ્ટ સબરી જેવા મહાપુરુષો એના શબ્દો ખેંચી લાવે તો એમ લાગે કે આની પાસે આ જ્ઞાન ક્યાંથી. બિલડામાં ચોરી કઈ નહીં રહેવાની, મનમાં પાપ ચોરી અભિચાર કામ આ જે કાંઈ અંદર ખાને કાંઈ રહી ગયા હોય
એ ચોરી હોય તો કહી દેવી પડે. આ દિલમાંથી ચોરી નીકળી જાય તો ધીર આવે. શિરડીના સાંઈ બાબાનો ગુરુ મંત્ર, મહાપુરુષનો મંત્ર કયો? શ્રદ્ધા ને સબૂરી. સબૂરી એટલે ધીરજ. મુસલમાનમાં કે સબર કર, સબર કર. સબર એટલે ધીરજ રહે. શ્રદ્ધાપૂર્વક તમે ધીરજ રાખી શકો તો તમે સત્સંગના અધિકારી બની શકો. હજી કાંઈ ન કીધું તો ક્યાંય દોડવા માંડી જાય. બોલો કહેવાનું કાંઈ હોય, કરો તો હોય કાંઈ. તો આમાં ધીરજ ન હોય, શ્રદ્ધા ન હોય તો એ ધીર ન આવે ને ત્યાં લગન સત્સંગ ઉતરે નહીં. સત્સંગ ન ઉતરે ત્યાં લગન આપણે ખાલી કહીએ કે અમે સત્સંગી થઈ, પણ હોતા તો ઓલા દેવાય, કાંઈ ફેર પડે નહીં. એમ 7 શાયર ખારા કીધા. નાકમાં આવે, કાનમાં આવે, પરસેવો ખારો, લોહી ખારો, એવી રીતે 7 આપણા શાયર ખારા કીધા. મીઠી એક વીરડી, હૃદયમાં જે શુદ્ધ લોહી વહે ને એ એક જ મીઠી વીરડી છે. દેવી દેવતાઓ મેળે મેળા. દેવી દેવતાઓ આપણે અહીંયા આવ્યા હતા, બધા લાઈનમાં હતા. તરત બાપા લઈ ગયા મંદિરે, કહી દેજે. મમ્મીએ કીધું આ ગણેશ બાપાનો ગોખલો છે, માતાજી છે. તો બધા દેવી દેવતા એને મેળે મેળે. આપણે એકે ઉત્પન્ન કર્યા નથી, આપણે એકે પ્રગટ કર્યા નથી. ત્યાર માળા પર બેઠા છીએ એટલે કાંઈ કિંમત નથી. ત્યાર થાળી પર બેહે ને, રોટલી કાશી છે ને ફલાણું વહેલું છે, તો પોતે હોસ્ટેલમાં રહેવા જાય ને હાથે કરે ને તો એ વાકી સૂકી વળી હોય ને રોટલી, ભલે કોર કાશી હોય તો અડધો કાશો ખાઈ જાય, મજા આવશે. તઈ હું કામે પોતે બનાવે. ત્યારમાં તો ડખે ચડવાનું છે, તમારી રોટલી સારી નથી થતી, અમે રોજ મફત દઈએ છીએ. તો આ એવો ડખો છે. આ દેવી દેવતાઓ મેળા મેળા. આપણે એકે પ્રગટ કર્યા નથી. કોકે કીધું આને રામ કહેવાય તો આપણે રામ કીધું, કોઈ કે કૃષ્ણ કહ્યો તો કૃષ્ણ, શંકર કહ્યો તો શંકર. જે કીધા એ દેવી દેવતાના નામે પુરાણમાં શાસ્ત્રમાંથી ગોતી દીધું કે આ તમારા ભગવાન. એટલે ભગવાન કોઈ એકોનું ભલું કરતો નથી. બાકી પોતાને ખબર જ નથી છે કે નહીં ઉત્પન્ન થયા કે એ ખબર નથી. આ તો આપણને કીધું જે કહીએ આપણે જે કહીએ. પોપટ જેવું જ્ઞાન છે, પોપટને રામને શું લેવા દેવા? ગાયડું શીખવાડ ગાયડું દે, રામ શીખવાડતો રામ. પોપટને જેમ ખબર નથી એમ આપણે બાળકને જન્મે એને કાંઈ ખબર નથી, એમ આપણને ખબર નથી. આપણને ખબર હોતો તો કોઈક સાચી વાત કહે તો ઓલાને ત્યાંથી રસ્તો મળી જાય કે ભાઈ તારો ભગવાન તારે ગોતવાનો છે, અમે તો ખોટે ખોટું હોય એવું કર્યું છે. આ તો એક વાવાયોનું કૂતરું ભર્યું, એ થયો 16 બકો, કોઈ કે મેં દીઠો છો. અખા એમની વાત એવી છે, કોઈ કે 16 દીકો હતો જ નહીં, ખાલી વાવ્યો ને ઓલું નળિયું ખાયું એટલે કૂતરું ભર્યું એટલે દબદબાટી બોલી કે નહીં નક્કી 16 જ હોય કૂતરું ભર્યું એટલે કોઈ કે હા મેં જોયો તો હોય, કોઈ એનું જોયું. પછી અકા વેમની વાતો હોવી હોય, એમાં વેમ જેવું છે. આખી જિંદગી આપણે આ જ કર્યું છે. આપણને કોકે શીખવાડે, એને કોકે શીખવાડે, કોઈએ હકીકત દેખાડી નહીં. જેમ ચોરને કીધું પેલા બિલ્લીને, પોપટને કીધું કે તું બિલ્લી આવે એટલે ઉડી જાઉં, એવો મંત્ર આપ્યો. પણ બિલ્લી એને દેખાડી નહીં કે આ બિલ્લી આવે તારે ઉડી જાઉં. મનમાં પોપટ પોઈઢા કર્યો, બિલ્લી આવે તો ઉડી જવાય, બિલ્લી એટલે ઉડી જવાય. હવે એક દી બિલ્લીએ વાંથી પકડી ગયો તોય બોલે બિલ્લી આવે તો ઉડી જાઉં. હવે બિલ્લી ખબર નથી તો બિલ્લો ઉડાડ કંઈ, ત્યાં તો ઓલો કોરિયો કરી જાય. એમ કાળનો કોરિયો કરી જાય ત્યાં સુધી ભગવાન મળતા નથી. કાંક ભગવાનને કોઈ આંગળી સીધી કહેવાતું નથી અને મૂર્તિમાં પ્રગટ કોઈ દેખો નથી. જેને જેને સંત મહાપુરુષોના અનુભવ ઉપરથી જોવો તો દરેક ખબર પડે કે ભાઈ અમને અંદરથી મળ્યો, ક્યાંય બહારથી મળ્યો નથી. તો બહાર આપણે ગોતીએ બહાર જ છે. રામ કયો, કૃષ્ણ કયો, ગીતામાં, ભાગવતમાં, રામાયણમાં જે કાંઈ વ્યક્તિ છે, વસ્તુ છે, એ બહારની વસ્તુ છે, આપણી નથી. કોઈ વાર્તા લખી છે, કોઈ કાંઈ લખ્યું, કોઈ કેમ લખ્યું, એ એની મરજી. પણ આપણે સંશોધન કરીને રામ આને કહેવાય એવું કંઈ ખબર પડી નથી. અને એટલા ભગવાન વચ્ચે આપણે દુઃખી ન કે આપણા જેટલો સુખી કોણ? આખી દુનિયામાં ભગવાન નથી એટલે જ આપણને ભેગા ભગવાન દીધા. અને ભગવાન કે દેવી દેવતાઓ આપણા દુઃખ માટે નહીં, આપણા કલ્યાણ માટે ને આપણને કાંઈક આપે એટલા માટે જ આપ્યા હોય. જો એ આપણું કલ્યાણ ન કરે ને આપણને દેવી દેવતા નડે, સમજવું કે દેવી દેવતા હોય નહીં, દેવ હોય નડે નહીં. નડે તો બીજા નડે. આપણને એમ લાગે કે દેવ નડે, દેવ ન નડે. દેવ નડવા માટેનું પ્રાગટ્ય જ નથી. દરેકને તમે પ્રસન્ન કરો એટલે આશીર્વાદ જ દે. દેવને પ્રસન્ન કરો ને જો શ્રાપ દે તો દેવ કહેવાય નહીં. દેવનો અર્થ જ એ છે કે તમારો ભાગ્યમાં તમને શંકા કુશંકા રહેતી હોય તો એ તમને સપોર્ટ આપીને કામ કરાવે. એટલા માટે 33 કરોડ દેવતા છે અને છતાંય આપણે બધા ઉદાસ. એકે બાબતમાં સુખ નમરે, એકબીજાને આનંદ નમરે, સંતોષ નમરે, પ્રેમ નમરે, કરુણા તો કોઈનામાં નમરે. તો કેમ આપણે કોઈ ભગવાનનું પ્રાગટ્ય કર્યું જ નથી? ભગવાન શું છે એ જ ખબર નથી. માની લીધેલું એટલે કોઈ નહીં.
ખબર નથી પડી, અનુભવ થયો નથી ખરેખર હું છે. જેથી આ ખબર પડે અને એમ કહી દે કે ભાઈ બાળકને આવીને કે ભાઈ અમને ભગવાન જોયો નથી, તમારો ભગવાન તમારે ગોતવાનો છે, અમે માન્યો તો આજ સુધી એટલી ઉંમરથી તમને કોઈ દી દર્શન સપનામાં આવ્યો નથી, અમારે કહેવાય નહીં ભગવાન છે. હા, શાસ્ત્રમાં આમ લખ્યું પછી એ બધો અનુભવનો નિચોડ, બાકી વેદે છેલ્લે એમ કીધું કે નેતી ભાઈ હવે આમાં કાંઈ છે નહીં. જેમ એમ લખ્યું હોય કે ભાઈ 20 ઇંચ જુનાગઢમાં વરસાદ, છાપામાં હવાર આવે પણ છાપું કોરું કટ હોય, એમાં વરસાદ હોય નહીં. આ પોથીમાં એના રીંગણા જેવી વાત છે કે રીંગણા નહીં ખાવાના પણ લખેલા નહીં ખાવાના, લખેલા ખવાય. પણ પોથીમાં તો કોઈક ડોસીમાં વેરી ગયા હોય તો કોણા એકલા જ હોય કે ભાઈ કેદુના નથી ખાતા, 4.5 મહિનાનું વ્રત છે પણ સારું રીંગણા એકલા છે. તમે તાગડી કહેતા હતા ને કે ભાઈ 4.5 મહિના રીંગણા ન ખવાય, કે એ તો બરાબર આ પોથીમાં લખાય નહીં ખાવાય, લખેલા થોડા ખવાય ભાઈ. લખેલો વરસાદ કાંઈ પાણી પલાળે આપણને, એમ લખેલું જ્ઞાન આપણું નથી, એ આપણામાં અનુભવમાં આવે તે જ જ્ઞાન. એ પાણી ગમે એટલું 20 50 પીડ્યો એકાદે મુંબઈમાં એમ લખ્યું 50 વરસાદ, આપણું છાપું કોરો આવે ને આપણું ગળું હુકાતું હોય તો એ પાણી ગણ કરે નહીં. એમ આમાં ભગવાન લખ્યા હોય, એના નિયમ લખ્યા હોય બધું, પણ એ કંઈ જોયા નથી, જાણ્યા નથી, કારણ કે એ કંઈ ગણ ન કરે. જેમ લખેલા લાડવા મિષ્ટાન કે ભોજન ગમે એટલા વાસો 100 વખત વાસો, 1000 વખત વાસો, એ આપણને સ્વાદ ન આપે કે હા રાજકીય બહુ વાયકલા છો, પણ તમે બનાવો તો કહેજે કે વાસોની આવી હતી ને તમારો અંગુર રબડી આ પ્રકારની ખાઓ તો કે, પણ લખેલી કાંઈ વસાય નહીં, લખેલી વસાય ખરી પણ ખવાય નહીં, એ આપણી કાંઈ ભૂખ માંગે નહીં. એમાં લખેલી દેવી દેવતા છે ને એટલે ડખો છે, કોઈ અનુભવ કરીને પ્રગટ કર્યા નથી, અને પ્રગટ કર્યા વિના શાંતિ થાય નહીં. તમને ખાલી લાડવાની વાતો કરે ને મોટા મોટા શાસ્ત્રના ઢગલા કંઈ 10 માણસોને વળગાડે વાંચવા હાટું, તમને ભૂખ લાગી હોય ને એમ કે નહીં બાસુંદી આમ બનાવાય, અરે એટલી મીઠી હોય આમ, પણ તું રોટલી દે પણ તું મને આ વાતો કરીમાં આવે, એમાં મારું કાંઈ પાકશે નહીં. આપણો વાંધો એ હશે, ભગવાનની વાતો ખૂબ કરી કોઈ દેખાડતા નથી, અને દેખાડે નહીં તારે કોઈનું એને રોયા નથી ને આપણને દેખાડે ક્યાંથી. એટલે તો આ નરસિંહ મહેતાએ એના બધા જ દેવી દેવતાઓને મૂકીને કહી દીધું અખિલ બ્રહ્માંડમાં એક તો શ્રી કઈ ગુરુ મળ્યા થઈ, ગુરુ મળી ગયા, એને દર્શન કરાવ્યું એટલે થઈ ગયું. મીરાબાઈ મૂર્તિ લઈને ભમતી હતી, પછી અસલ મહાપુરુષ મળી ગયો, જીવતો એનો સાંભળસા મળી ગયો. મીરાએ મૂર્તિ પડતી મૂકીને આ વસ્તુ કીધું, મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ. આ ક્યાંથી આવ્યું? અંદર પ્રગટ્ય થયું તો અહીંયાનો ગિરધર ગોપાલ પાકો, આપણો હજી ગિરધર ગોપાલ નથી, આપણો ઉત્પન્ન નથી થયું ને આપણે કહી શકતા નથી. અને એણે તો કીધું કે તુલસીની આ માળા પહેરી મીરા સદારી સુખી. આપણે કીધું ના લઈને બેઠા પણ હારા સદા સુખી થયા. ધીરે હજી દુઃખી હોય, બજારમાં હોય મળી કોકને લાગે કે આ બહુ સુખી થઈ ગયો છે, પછી એક બાજુ ખૂણામાં બે કેમ છે ભાઈ, હા પૂછ હાથ પૂછમાં ભાઈ, તો ક્યાંય ગયો ભાઈ દેખાય કેવો સુખી, અંદર તો દુઃખીના ડાળિયા છે. તો આ કેમ? મીરાએ કીધું કે મેં માળા પહેરી તો સુખી થઈ ગઈ, આપણે તો માળા 3 આટી ચડાવી તૂટવાય નથી દેતા. તો હારે આપણી માળા કેવી હોય લઈએ તો માળા પહેરી નહોતી તોય કીધું મેં તુલસીની આ માળા પહેરી મીરા સદાની સુખી. તો આપણે ગુરુ કર્યા, આપણે માળા પહેરવી, આપણે પહેરીએ છીએ ને ફેરવીએ છીએ, હાલો આપણો કોઈ મેળ નથી ખાતો તો આપણે શું તકલીફ છે એની માળામાં ને આપણામાં ફેર શું છે? અને એ તો કે મેરે તો ગિરધર ગોપાલ દોષોનો કોઈ, આપણે કોઈથી કીધું મારો શંકર મારો રામ, આપણે બધા નવા કાયમ નવો તહેવાર આવેલો પાછા ન્યા લાઈનમાં ઉભા હોય, તો કોઈ મીરાએ તો કહી દીધું મેરો ગિરધર ગોપાલ, પછી એને બીજાની વાત નથી કરી. નરસિંહે કીધું કે મારો સાંભળશો શેઠ હાસો, એને સાંભળશા શેઠ સિવાય કોઈને માયનો નથી, ગમે તે કામ શેઠ કરી ગયો. તો આ કેમ કર્યું ને એને તરત કહી દીધું, પછી બીજાને કોઈ નામે નથી ઘંટીને પડમાં લીધું, મારું રામ રખોલું કરે કૃષ્ણ રખોલું કરે, કાંઈ નહીં, ઓલો આવશે આ ફેરો હું નહીં શીખવાડે ત્યાં લખી દીધું, સામરસા શેઠને માલુમ થાય હાથચો કરી ખણખણતી દેજો કોરી દેવી પડે દ્વારકાની બજારમાં. તો કેમ ભાઈ તો અભણો તો લખાયો કોકની પાસે, તો એમની બધી ખવડાવ્યું આખા ગામને ધુવાડા બંધ અને કરીને કોઈ સાથ. તો એણે નામ લખ્યું નથી કે રામને માલુમ થાય, કૃષ્ણને માલુમ થાય, શંકરને માલુમ થાય, મારા સામરસા શેઠને માલુમ થાય. એનો શેઠ તારેલો એવો ગમે ત્યાંથી કામ કરી જાય. તો એ તત્વ એને જાણી લીધું કે આ એકી દેવી દેવતા માનેલા છે, લખેલા છે, એકે કામ આવે નહીં. લખેલ લાડવા ગમે એટલી ગુણ્યું ભરી હોય તો કામ ન આવે. અહીં લખ્યું હોય મોટો અગ્નિનો ભડકો કહીને અહીં રાખ્યો હોય દિવાલમાં, અહીં કડકડતી ઠંડી પડી તો કહેવાય કે લ્યો તાપો 1000 મણ અગ્નિનો તાપ છે, તાપો, એમાં કંઈ આપણી ગરમી થાય નહીં.
બસ એના જેવી વાત આ લાડુની ને એવી ભગવાનની છે. એટલે આનંદ કે સંતોષ નથી, આપણી ઘીરે સુખ નથી, પ્રેમ નથી, એનું કારણ આ કોઈ જોયો નથી. લાડવાની વાતો ખૂબ કરી, કોઈ દેખાયેલો નથી, સાયખોય નથી. એટલે કે મારા એવી દેવતાઓ મેળા એમાં ગણપતિ ગંભીર. ગણપતિની એટલે આ ગણનો પતિ એટલે આખા દેહમાં જે મન તત્વથી આખું કાર્ય હાલે એ ગંભીરપણે વિચારે. અને આમ ગણપતિનો અર્થ બીજો ગુણપતિ પણ થાય. આમાં ગુણ કેનો લેવો? ગુણ ગ્રાહી બની જાય તો ઈયળમાંથી ભમરીમાંથી ઈયળ બની જાય, ઈયળમાંથી ભમરી બની જાય. તો આ જેવી ટેસ્ટ કોઈ મહાપુરુષ મળે તે દી આ ચોરી મટે, તે દી આ રોજના રવાના મટે. ન કે જિંદગી આખી આના ડખો, આપણા બાપા એમ ગયા, એના બાપા એમ ગયા, આપણે જાય કાલે આપણા છોકરા, તો આપણે આ દિશા કરીને મૂકી જવું. છેલ્લે કે તમે શું દીધું? ભાઈ આપણે બહુ હતું નહીં, મોંઘવારી વધતી ગઈ, માણ ખાધા પીધાના ત્યાં છોકરો એનું થોડું કમાતો થયો તો બાપા હકે મૂકી ગયા, વયા ગયા. પણ બાપા કાંઈ દેતા ગયા? એ કે હા ડાયાબિટીસ ને બીપી ને થોડું એ રહી ગયું હતું વાસામાં. એ તો દેવું પડે ને, વાસામાં એ રહી ગયા. તો આપણે આમ પૈસો તો કાંઈ મળ્યો નહીં, ઉલટાનો રોજ મહિને ખર્ચો દેતા ગયા. તો હારો એવું તો કાઢીને જાવ કે હારો એ તો ન દીધું ને, હારો એ દઈને વયા જાય. પૈસા ન દે તો કાંઈ નહીં, પણ આ મોટી મૂળી દે. માતાજીને હોય તો દીકરીને કે તારી માની ડાયાબિટીસ આવી, બીપી આવી, પછી નો થયાના બીજા રોગ આવે, જિંદગી આખી આપણે કરજ કરવાનું દીધું. પૈસા તો ખર્ચવા પડે મહિને, એને આવે વારસામાં દઈ. તો આ એ તો ધ્યાન રાખો, એ તો મહારોગ પેલા રાજરોગ કહેવાતા ઘીરે આવી ગયા. તો આ રોગ તો ન દઈએ. અખંડ ધારા મેહુલા વરસે સુવાય તો નાની રજે. અખંડ ધારા મેહુલા વરસે સુવાય તો નાની રજે. લાગી લગ્ના ચડી ગગના, લાગી લગ્ના ચડી ગગના, ત્રિવેણી ને તીર ગુરુ મેં તો બની ગયા ફકીરજી. દિલડાની ચોરી મટી મારા મનડાની ચોરી મટી મારે હૈયે આવી ધી. ગુરુ મેં તો બની ગયા ફકીરજી. અખંડ ધારા મેહુલા વર્ષે સુવાય તો ના નીર. મહાપુરુષો તો એની અનુભવ વાણીમાં ભગવાન શું છે, કેમ પ્રગટ થાય, શું કરવાથી શું થાય, એ બધું સરનામાં નામ સહિત વાણીમાં લખીને દઈ દીધું. સહયું કરી દીધું. છેલ્લે કે નરસિંહ મહેતાના સ્વામી સાંભળા ગોતવાય ન બજાવે કે નરસિંહ મહેતાએ કીધું. મીરાબાઈ કહે ગિરધરના ગુણ, પોતાનું તરત કહી દે કે આ મીરાએ મારો અનુભવ છે. મીરા કે મને આમ મળ્યા. વેદમાં એમ નથી લખ્યું તમને આમ કરો તો મળે, તેમ કરો નહીં. મીરા કે મને મળ્યા, હું સહી કરી દઉં. પછી લાગી લગન, મીરા હો ગઈ મગન, હો તો ગલી ગલી હરિગુણ ગાને લગી. ગલી ગલી જ્યાં જોઈ ત્યાં હરિગુણ ગાય. આપણે ન ગાઈએ. ગોઠાઈ પડી, રોવામાં ગોઠા પડી તો આમાં તો પડવાના જ હોય. કોકને ત્યાં સપ્તાહ બે નંદગીરો આનંદ કરી આવી. એ નંદની ગીરો, આપણી ગીરે તો ડખો એવો ન હોય. એ બે ચોકલેટા તો ધબાધબી બોલી હોય, ન્યાય બાદનું થઈ જાય, કહેવાય વૈષ્ણવ. એક ચોકલેટા તો બાંધી દે. તો અખંડ ધારા મેહુલા વર્ષે સુવાય તો ના નીર. સ્વાતિ નક્ષત્ર મળે ને એમાં જ મોતી પાકે. એવી માછલી છે કે એ સુવાયતુના પાણી સિવાય પીએ નહીં. તો એ માછલી કેવી થાય? 3 પ્રકારના મોતી થાય. એકમાં છીપલા થાય, એકમાં મોટા થાય તો શંખ થાય, અને એકમાં મોતી પાકે. તો ઘણી આલહુડી માછલીઓ હોય એ ખાલી ઉપર ડૂબકો એટલું કાઢે ને, વરસાદ વરસતો હોય સુવાયતનું, એ પાણી પીને અંદર વહી જાય. પણ શું છે, એ ભેગું પાણી આસપાસમાં વરસતા હોય, ટીપાની વાછટની ઝેણી અંદર આવી જાય, એટલે એમાં નાનકડું સીપડું પાકે. પણ કોઈ વાળી માછલી સારી હોય તો થોડીક ઊંચી થાય, મોટું કાઢે. પૂછડી બાયણે ન રાવા દે એટલી સુધી કાઢે, પાણી પાય. તો એમાંય આસપાસની ઝેણ ફૂટે. એ ઝેણને લીધે એમાં મોટા છીપલામાંથી મોટા શંખ પાકે, મોતી ન થાય. અને ઓઈલી તો માછલી એ પાણી સિવાય પાણી પીએ નહીં. શું હોય તો ના, મેં મોટે ભાગે દરિયામાં જ વસે તો જ શિલ્પલામાંથી મોતી પાકે. તો પોતે 3 ફૂટ ઊંચી ઉલરીને
પાણીનું ટીપું ગ્રહણ કરી પોતે અંદર ઉતરી જાય, 6 મહિને નીકળે, એમાંથી મોતી પાકે. તો આ 6 મહિને આપણે આ 3 પ્રકારના શ્રોતાઓ પણ છે. જેમ ઓલી 3 વળી ઢીંગલીઓની પૂતળીની વાત આવી હતી, એમ 3 પ્રકારના શ્રોતા થાય. અહીંથી સાંભળે, અહીંથી કાઢ નાખે, એવા શ્રોતા હોય. એક કાને સાંભળે, મોઢેથી કાઢ નાખે, બકબક બોલી નાખે, બીજા પ્રકારના. ત્રીજા પ્રકારના શ્રોતા છે, કાનમાં ગમે કાનમાં નાખો, સીધી પેટમાં ઉદરમાં હમાવી લે, તો એ કાંઈ ગ્રહણ કરે, એના જીવનમાં ઉતારે, પોતાના જીવનમાં અનુભવ દ્વારા પ્રયોગ કરીને પછી કે આ શાસ્ત્રમાં લખ્યું સાચું, કે ફલાણે કીધું સાચું, સાબિત ન કરે ત્યાં લગર સ્વીકારે નહીં, તો એ પામે. વાતું કરીને પામી જાય એ વાત ખોટી. સત્સંગમાં ગમે એટલા જાય, ગમે એમાં જાય, પણ જ્યાં સુધી પોતે અનુભવના પ્રયોગ ઉપર, પ્રેરણા ઉપર નહીં લાગે, અનુભવની એરણ ઉપર પોતાના શબ્દ, પોતાના દેહને નહીં લાગે, મનને નહીં રાખે, ત્યાં સુધી કોઈને અનુભવ થવા નથી. અને અનુભવ થયા વિના વસ્તુ બનવાની નથી, ત્યાં સુધી કાંઈ ઉપયોગમાં આવતું નથી. એટલે અખંડ ધારા મેહુલા વર્ષે સુવાય તુના નીર, લાગી લગ્ના ચડી ગગના. લગ્ની લાગી જાય તો એ ગગન સુધી ચડી જાય. નથી કહેતું બોલાવતા નહીં ને પપ્પાના પારો ઊંચો ચડી ગયો, આરા ઊંચા ચડી જાય પછી એને ઘડીકમાં બોલાવાય નહીં, તો ઓઈલો પારો ચડે તો કેવું થતું હોય? આ પારામાં હક ન થતું હોય, બોલાવ્યો ન થતું હોય, ઓલો મૂળ પારો આવી ગયો હોય તો. કે લાગી લગ્ના ચડી ગગના ત્રિવેણીને તીર. મૂળાધારથી શક્તિનું કેન્દ્ર, કોઈને કુંડલીની કે કોઈ આદ્ય શક્તિ કે, એ મૂળાધાર ચક્રમાંથી નીકળી હૃદય ચક્ર સુધી પૂગે, ત્યારે હૃદયમાં ત્રિવેણી સંગમ થાય. શ્વાસ રૂપી ગંગા યમુના મળે, છેલ્લે સુષુમ્ના મળે. એ ત્રણેયનું જે સંગમ સ્થાન થાય એ ત્રિવેણી છે. કે લાગી લગ્ના ચડી ગગના ત્રિવેણીને તીર. આ ત્રિવેણીમાં એક વખત નાહી લીધું, બાકો માર લીધું, એટલે જગતની કોઈ નદીમાં નાહવા જવાનું નથી. આ બેમાં તો આપણે રોજ નાહીએ છીએ, બધા નાહીએ એટલે તો જીવીએ છીએ, નકર તો કીધું ના ઠેકાણે પાડી દીધા હોય. આ ડાબી ઇંગ્લેન્ડ, જમણી ઇંગ્લેન્ડ રોજ આપણે નાહીએ જ છીએ. અને આ ન નાહીએ, ઓલામાં ન નાવા ગયા તો હાલ છે, પણ આમાં નાવું ફરજિયાત છે. આ જરાકે નાવાનું ચૂકી ગયા તો જ કે કાઢું. ઓલામાં કીધી 5 વર્ષે 50 વર્ષે ન ગયા જિંદગી આખી, તો કોઈ દી તમને કાઢવાનું નહીં કે ભાઈ બાપો 60 વર્ષથી હજી નથી આવ્યો, કાઢો નહીં કે. આ નાવાનું બંધ થઈ ગયું તો જ કાઢશે, ઉપાડો. કેમ? આ મુખ્ય છે. આના થકી ઓલ્યું છે, ઓલ્યા થકી આ નથી. આ શ્વાસોશ્વાસ રૂપી ગંગા યમુના હાલે છે, એટલે દેહ હાલે ને આખું જગત હાલે. આ દેહમાંથી છૂટી ગયા તો પૂરું થઈ ગયું. કબીર સાહેબને કોઈ પ્રશ્ન કરેલો કે જગતનો પ્રલય બાપુ કેદી થાય? એ કે જગતનો પ્રલય નહીં, એટલી બધી તારે શું જરૂર પડે? એ કે જોતો જાવ ને તો જગતનો પ્રલય થાય, તું ન હોય જા. જગત તું જો કઈ તું એ ભેગો હોય છું, જગત ભેગો તું નથી. એ હારું હોય, તો એના કરતાં આખા જગતની વાત જોઈ કે પ્રલય થાય, એના કરતાં તું જ મરી જાય તો જ પ્રલય. બોલો કે પણ એમ કે આપ મોએ ફીર તો ડૂબ ગઈ દુનિયા, પોતે મરી જાય પછી પોતાનું શું રહ્યું? હાલો આપણે પોતે ખુદ મરી ગયા હોય પછી વાં વધ્યું કાંઈ નહીં. સગા સંબંધી વૈયા ગયા, ઈષ્ટ મિત્ર તમારી તેજોરીની ચાવી ખિસ્સામાં નાખીને ફરતા હતા, એ ધીરે ધીરે હેરવીને લઈ લે, કાંઈ બાકી ન હોય, તમારું કાંઈ રહ્યું જ નહીં. સગાવાળા તમને જે અંગત હગા હતા, આપણે જેને અંગત જાણ્યા હતા, એ તો દાહ દેવાના છે, એ તો અગ્નિ દાહ દેવાના છે. તો હા વૈધું કોણ? તમારા માટે દુનિયા કોઈ ન રહી. તો આપ મુએ ફીર તો ડૂબ ગઈ દુનિયા, પોતે મરી ગયા તો દુનિયાનો પ્રલય થઈ ગયો. પ્રલય કરવા માટે દુનિયાની વાત ન જોવી કરે કે પ્રલય થાય, આપણે મરી જાય પ્રલય, બસ આ પ્રલય છે. એમ આ જગતમાં પ્રલય આપણો કંઈ થઈ જાય, હોઈ જાય કંઈ. ઘાટી નીંદર આવી ગઈ, પ્રલય થઈ ગઈ દુનિયાનો. શું કામે? ખબર નથી આપણે કોણ સહી. નકર છેલ્લે એમાં તો ખબર પડે કે આપણે કોક સહી. એ આ દેહમાં નીંદર આવી ગઈ ઘાટી, ખબર ન પડે. આ ધારું એક પણ કહેવાર થઈ ગયો, ખબર ન પડ્યો કેમ થયું. બધા કેમ થયું એ ખબર ન પડી, કોકે જાણતો કહીને હવાર થઈ ગયું. એ કહેવાવાળો સાક્ષી તારો આત્મા હતો, એ 24 કલાક તારી હાજરી પૂરે છે. તારા કર્મનો હિસાબ કિતાબ ભેગો ને ભેગો રાખે. તું ખોટું કહેતો ભલે ને હાસું કહેતો ભલે, એ દ્રષ્ટા તરીકે બેઠો છું, લખે બધું. તને એમ લાગે હું ખોટું કહી ન લખી તો પહેલાં લખી. નકર જરૂર તો કેની હોય? મૂળી છોકરિયા જોવાનું હોય ને, ખરાબ કામ કરી હતી પહેલાં છોકરિયા જોવાય. આજ મારે ફલાણાને ખીજાવું છે, છોકરિયા જોવો સારું છે નહીં.
છોકરીએ ત્યાંથી શરૂઆત કરી. છોકરી આટલે કાઢ્યા હતા કે તમે સારા કામમાં એમ પાછા ડાયા કેવા સારા કામમાં કે હો વિઘન ગાંડા સારું કરવા જાય વિઘન રાખે હોય તું ખરાબ કરવા જાવ તો વિઘન નાખે. દારૂ પીવા ગયો તો બધી અડફેટે સડી જાય તો બે ભાષા મારે ઓલો પોલીસવાળો, એમાં પૂછવા આવવું પડે. જુગાર રમણ પછી વંડીઓ ઠેકતા જાવ તો ન થાય. પછી એમાં તમારે છોકરીએ જોવા જોઈએ તો છોકરીએ ક્યાં જોવે? સારા કામમાં. સારા કામમાં રોવાનું ન હોય, સારું થવાનું હોય તો સારું જ થવાનું, એમાં ખરાબ થાય નહીં કોઈનાથી. ભગવાન રામે એનું કાંઈ ખરાબ કે સારું કરી નહોતા આવ્યા તો એમ કે 14 વર્ષ નહીં જાવ 4 વર્ષ પતાવી દો. ન હાલે પણ ન હાલે 14 કરવા પડે. જિંદગી આખી સીતાજી વનમાં ન ખાધી. તો આ ચોરી કઈ મટે? જ્યારે સત્સંગમાં કોઈ મહાપુરુષને મળી જાવ, ખોટા વેમમાં ન રાખે, તમારી જાતમાં તમારી અંદર બેઠેલા ઈશ્વરને ઓળખાવાની આદેશને સત્તા આપે કે તમે તમારી જાતની ઈશ્વરને ઓળખો તો તમારાથી ઓળખાય. એના સિવાય કે જગતમાં ઈશ્વર નથી. તો માનેલો ઈશ્વર કાંઈ નહીં આવે. જેમ તમારા માનેલા લાડવા રાંધેલા લાડવા હોય તો માનેલા છે કે કાંઈ નહીં આવે. તમે ખુદ બનાવો ખાવ તેથી મજા થાય. ત્યાં લગન આ રાંધેલો ધાન છે એ બગડી ગયેલું છે, આપણે એ કાંઈ આવે એમ નથી. એમ ચડી ગગના ત્રિવેણીની તીર લાગી લગન લાગે તો એ અગન થાય ને અગન છે ત્રિવેણીના તીર સુધી પહોંચે તો જગતમાં એનું કલ્યાણ થતા કોઈ રોકી શકે નહીં. તો આ દ્રષ્ટિ જ કેદી આવે? કોઈ મહાપુરુષનો સંગત થાય તો. શાસ્ત્રનો નકરા સંગતે નહીં આવે. શાસ્ત્ર કોઈક સમજાવનારો હોવો જોઈએ. ગીતા તમારા ઘરમાં છે કામ નહીં આવે, તો ગીતા કોઈક સમજાવશે. એમાંથી જેમ આપણા છોકરાને ચોપડી લઈ દો, ગ્રાઈડું લઈ દો તો એ તમારે ભણવા તો મોકલવા પડે કે એમાં વાસીને લઈ જાઓ ને એમાંથી પરીક્ષા આવવાની છે તો તમારે નિશાળે શું કામ જવું પડે, ટ્યુશનમાં શું કામ જવું પડે કે એમાં લખેલું કામ આવે નહીં. એ લખેલ કોઈક ચેતન પુરુષ તમારા છોકરાને ચેતનથી સમજાવે તો એ કામ આવે, તો જવાબ એને સમજાય, તો જ એનો અર્થ સમજાય. એટલે ભણાવવા જવું પડે. ને કે સરકાર બધા ખર્ચા કરે નિશાળોને શું કામ કથા કરી છે? હવે કે છોકરાને ગ્રાઈડું તો છે એમાંથી પૂછાય છે, બીજું તો ક્યાંય પૂછવા નથી જતા. તોય તમારા છોકરાને ભણવા મોકલવા પડે. તો એમાં ભણવા મોકલે તોય તમે માનો છો તો એ ભાઈ આવડું તો થઈ તો ડૉક્ટરનો છોકરો ડૉક્ટર ન થાય કે નહીં ભણવું પડે. તો ગુરુનો છોકરો ગુરુ કેમ થાય? તો ન્યાય એને ભણવું તો જોઈએ ને, કંઈક તો આવડત તો હોય ને. જન્મે તો જ ગુરુ ન હોય. તો ન્યાય એવું છે, અહીંયા એવું હોય. બધે એક હરખા નિયમ તો લાગુ પડે. હા તો કે તડકે જાય કે બધાને તડકાવાળો થઈને કોઈ આવ્યો કે હું તડકો થયો હે તડકે થઈને ભાઈ દા તડકો થયો તડકાવાળો ભર્યો. હા ગાળાવાળો કહીએ ગાળો ભર્યો. ગાળાવાળો બધા થાય, તડકાવાળા કોઈ થાય? સાંઈ આવે તર સાંઈ. બસ આ જેથી સમજાય તેની સત્સંગની ભાષા સમજાય તો સમજાય કે ત્યાર માલ લખેલો માલ કાંઈ આવે નહીં. ગમે એટલા લખેલા 56 જાતના ભોજન બનાવીને ફોટો પાડ્યો હોય, એના નામ દીધા હોય, એના ગુણ દીધા હોય, પણ એ એકે ફોટાવાળા એકે કાંઈ આવે નહીં. લખેલા લાડવા લખેલા ભોજન કાંઈ આવતા નથી. એમ લખેલું જ્ઞાન આપણને કાંઈ આવે નહીં. અનુભવ થાય તો કામનો, અને તેથી જ સમજાય. ત્યાં લગ આ વસ્તુ સમજાતી નથી. એટલે આટલા સત્સંગો, આટલા કથાઓ, આટલા સપ્તાહો થાય કોઈનામાં પરિવર્તન નહીં. આપણને લાગે આ લાખો માણસો આવા તરી જવાના, પણ બધા ડૂબી જવાના. તરતા જ નથી. ઉલટાની એ વધારે વેમ બાંધીને આવે. કાંઈક ઓલાએ કાંઈ કોથરો પકડાવ્યો, ઓલા બીજી નોખી કોથરી પકડાવી. એટલે ઓલામાં સપ્તાહવાળો નોખો કે ઓલો નોખો કે હવ નહીં તો હવ કે પોતાનો કોઈનો અનુભવ નથી. આ કાળો કૂતરો રાખી કે કાળો કોઈ તમને અપસુકન થાય, ઓલો સફેદ રાખીને બેઠો હોય, કોઈ વાર ઇંગ્લિશ રાખીને બેઠો હોય. વાળા કૂતરા પકડાવે બધા. પોતાને ખબર નથી, પોતાનું રક્ષણ માટે કીધો, બીજાને ડકો કરાવી બે. એટલે આ જે તત્વ કોઈ સમજાવે નહીં. એમાં ગુણપતિ એટલે પોતાનામાં ગણપતિને ગણવું કોઈ તો હું ગણવું. એ પોતે ગંભીર થઈને બેઠો. ખ્યાલ આ જગતની નિશાળમાં ભણવા બેસી તો સંત મહાપુરુષો નહીં આપણે તકલીફો દીધી, એને રંજાડ્યા છે, એને દોષ દીધા છે, એની પર આડ ચડાવ્યા છે, એટલે કેટલાને મારી નાખ્યા છે. તો સંતો કમાણા હું આત્મપદ જે પોતે કહેતા ગયા કે ભાઈ અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું. હવે આ ડખો થઈ જાય. પોતે કહીએ શબ્દોમાં આવ્યો, અનુભવમાં તો નથી. ભૂલથી કહેતો હોય તો નક્કી કરવું છે હું બ્રહ્મ છું નથી. તો તારે વેમ જ ન રહે. તારામાં પ્રેમ ને કરુણા સિવાય કાંઈ વહે નહીં. એની પછી તારે વેમ ને કરુણા પ્રગટ નથી થઈ. ડાબી ઈંગલા જમણે પિંગલા મેં નાયા નીરમળ નીરજે
ડાબી ઈંગલા જમણી પિંગલા મેં નાયા નિર્મળ નીરજે ડુંગરયો પર ડેરી દેખી બાઈ ડુંગરયો પર ડેરી દેખી એમાં દેખ્યા ગણનારો પીર ગુરુ મેં તો બની ગયા ફકીરજી દિલડાની ચોરી મટી મારા મનડાની ચોરી મટી મારે હૈયે આવી ગીર ગુરુ મેં તો બની ગયા ફકીરજી ડાબી ઈંગલા જમણી પિંગલા આ શું કીધું ડાબી ઈંગલા જમણી પિંગલા મેં નાયા નિર્મળ નીર આ નિર્મળ નીર હાલે ત્યાં લગે બધા કામના નક્કી એકી દેવી દેવતા તમને ગણ કરે નહીં આ શ્વાસ પ્રાણ રૂપી દેવતા ઉઠી ગયો પછી કોનો હથવાનો તત કાઢે હે એમાં ઈષ્ટદેવ તો શંકર છે શંકર પાસે જા આ શંકર પાસે એનું ન હાલે રામનું ન હાલે કૃષ્ણનું ન હાલે તારે એકેય દેવતા લખેલા તો હાલે નહીં આનો કોઈક દેવનો એનો માલમી મળે તો તને કામ આપે બાકી એ સિવાય કોઈ કામ કરે નહીં એટલે ડાબી ઈંગલા જમણી પિંગલા મેં નાયા નિર્મળ નીર આ નિર્મળ રોજ નિર્મળ કરી દે રોજ ખાધેલું પચાવે એમાંથી લોહી બનાવીને બધું એવી વ્યવસ્થા ગોઠવી કે તમને જિંદગી આખી એમ લાગે હજી જીવીએ ભલે કાંઈ ન હોય તો હાવ ગરીબ હોય તો એમ આપઘાત કરવાની મરજી નહીં થતી એમાંય મજા કરતો હોય છે તમે જુઓ ભૂંડડું બનાવો તો ભૂંડામાં મજા થાય એકેય જીવ એકેય દેહ આપણા નથી ઓલા એ અનુભવ કહીને દરેકમાં રહેવા આવ્યો છે એટલે એને તો પેલો વરા એટલે ભૂંડડું ભૂંડાનો અવતાર ભગવાને લીધો નર ને સિંહ બે ભેગો અવતાર લીધો કુર્મા અવતાર કશ્યપ અવતાર એટલે કાસબાનો અવતાર લીધી મચ્છિયા અવતાર કે માછલીનો અવતાર એકે એકમાં ઓલો બેઠો છે એટલે એને દેહમાં મજા આવે કોઈ ભૂંડડાએ આપઘાત કરી લીધો કે સાંભળ્યું કે ભૂંડડો બહુ કંટાળી ગયો કે કાદવને કિશોર પાઈને કંઈ કોણ લે હવે તમે થાકી ગયા કોઈ આપઘાત કર્યો ભૂંડડા કોઈ જ નહીં કરે માણા કરે એટલું બધું હોવા છતાં માણા આપઘાત કરશે ભૂંડડો કે ગધેડો કે એકેય પ્રાણી આપઘાત નહીં કરે માણા સિવાય અને માણસ સમજાય છે કે આપઘાત કરી સારું નથી મનુષ્ય અવતાર આપ્યો તો આપણે કંઈક કરવું જોઈએ છતાં એ આપઘાત કરશે ઓલાને વિચારે નહીં આવે શું કામે કે ઈશ્વર દરેકમાં રહેલો છે માણસને આ સમજણ નથી આવી આ સમજાવવા માટે શાસ્ત્રો વેદ આપણા ટૂંકા પડ્યા એટલે એને આ માર્ગ અપનાવવો પડે જો વેદ ને શાસ્ત્રો એનામાં કાંઈ ઉર્ધ્વ ગતિ લાયક હોત તો કાલ આમાં કાંઈક રસ્તો ગોત એણે પોતા માટે કાંઈ કર્યું નથી અને બીજા માટે આખી જિંદગી સુખ ગોતતો ગયો પોતાને સુખનો સાટો ન મળ્યો ત્યાં પોતાનું સ્વર્ગનું સુખ આવી ગયું સીધો મરી ગયા તો કે સ્વર્ગસ્થ વિનુબાઈના અરે પણ સ્વર્ગસ્થ થઈ ગયો અહીં આપણા ગામમાં હાલે એવો નહોતો સ્વર્ગમાં ને રાખશે લખી નાખો એટલે સ્વર્ગસ્થ થઈ જવાય કૈલાસવાસી ફલાણા બાપા એટલે કૈલાસવાસી મેળ્યો એટલે કૈલાસવાસી થઈ ગયો કોઈ દેખો નથી ને કૈલાસ શું કહેવાય અને અહીં કૈલાસવાસી તરત કે ગૌલોકવાસી રહેવા દે ને ગાયોના ગોવિંદરામાં કોઈ દી ગયો નહોતો નીર નાખવાનો અને ગૌલોકવાસી કેમ કે આપણે આ બધા મફતમાં કરાવી લઉં મેરા તરત કે ગૌલોકવાસી વાસી તો તમારે થવું પડશે ગૌલોક તો તમારે ઊભો કરવો પડશે વૈકુંઠ શું છે એ તમારે જોવું પડશે આ અનુભવ દેહ દ્વારા સાધના દ્વારા ધ્યાન દ્વારા કરશો તેથી ખબર પડશે કે આ કઈ એકેય નથી આ લખેલું એકેય કાંઈ આવતું નથી જ્યાં સુધી તમારો અનુભવ ન થાય તે વસ્તુ કાંઈ થતી નથી એમ ભગવાનના બધાના અનુભવ ખુદે કરો તેથી થાય આ ડાબી ઈંગલા જમણી પિંગલા હાવ નાય તો છે જ ને એમાં કોણ એમ કે અમે નાયા નથી નાવે તો જ એનું જીવન હાલે ને હવારે ઓલા ખરખોરે કાઢે તો આ ડાબી ઈંગલા ને જમણી પિંગલા અમે નાયા નિર્મળ નહીં વળી ડુંગર ઉપર ડેરી રાખી ડુંગર એટલા દેહ કાલે વાર એમ કે તમે દેહમાં કહેતા હતા ને તો એમ કે ભાઈ ઉપર બેઠો એટલે ઉપર 8 કે સહસ્ત્ર દળ 8મું 10મું દ્વાર છે એ વિંધી જ્યારે 11માં રથમાં જાય ને ત્યાં વસ્તુ સૂક્ષ્મ દેહ દેખાય તેથી એમ કે ડુંગર ઉપર ડેરી દેખી ડેરી એટલા માટે કોઈ દેખાડ કામમાં નથી તો શું કહેવું તો પછી કીધું ડુંગર ઉપર પછી કોઈ દેખ્યું નથી જેમ શ્વાસ કોઈ દેખતો નથી આપણું મન કોઈ દેખતું નથી છતાં આપણે કહીએ મારું મન માનતું નથી તો દેખાય ને તારો લાઈ મનવી બે ધોકા મળીને હું કામ ન માને સોર ગમે એવો ચોરી કરી હોય ન માને છે પોલીસ ખાતો ગમે તે મનવી લે તો તારું મન ન માનતું મનને ન કહેવાય કે ભાઈ ભાઈ તું મારો નથી માનતો જા મારો છોકરો મારું કહ્યું ન કરતો બીજા ન કહે ભાઈ સમજાવી દે તો ઓલો કાંઈ કરીને ભાઈ સમજાવી દે તો તારું મન નથી માનતું તો દેખાય નહીં તારું મન તારો એ મને નથી દેખાડતો ને પાછો કે અમારો ભગવાન મોટા તારો ભગવાન મોટું તો મનનું તો કંઈ ને
તે કોઈ દી જોયો નથી ને તું એની વાર ડખે સડી ગયો એટલા વર્ષ થયા, અને એનું કોઈ દી તે સપનામાં નથી આવ્યો, અને છતાં કે મારું મન નથી માનતું. તો મન નથી માનતું તો પહેલાં એને મનાવી લે, પછી તો ઠાકોર પાસે જાય, પછી ભગવાન પાસે જાય, પછી મંદિર પાસે જાય. આ તારી મંદિરમાં બેઠો મન એને તો ગોઈત. અને પાછો કે અમે તો કોઈના બાપથી બી નહીં, તો ઓલે પણ તારે પાવો વગાડવો પડે, લાલ પાણો મૂકી દીધો તો ત્યાં પોંપો કહીને બેઠો હોય, અહીં વાયડો ખાતો તારો આ કેનો પર ઉપર છો? જીવતાને રંજાને મરાલીને પૂજા કરી તો આ હાલે નહીં. એમ તું મનને જ નથી ઓળખી ગયો તો પરમાત્માને કદી ગોઠવી, એને કદી દર્શન થયા તને? તો આ મન જ્યારે ઓળખાય તો મૂળ વસ્તુ સમજાય. છે છતાં આપણે પાડતા નથી, કોઈને સાબિતી નથી દેખાવ કહેવાતું કે આ મારું મન છે. નાય ન પાડી શકો મારું મન નથી, ના પાડે તો કે ના ના છે તો ખરું, તો બતાય ન મળે. મારે ભગવાનની સાબિતી માગે એટલે બતાય વાયડો, તો વાયડો તો તારું મન જ બતાય ને, ગામને કોઈને કહેવા નથી જવાનું. તો આ મન દ્વારા આખી સૃષ્ટિનું મંડાણ છે. અને મન જ્યારે વિક્ષિપ્ત થઈ જાય, મન જ્યારે વિલય થઈ જાય, ત્યારે મૂળ તત્વ ઊભું રહે. એ આપણું સ્વરૂપ છે. એના માટે મનુષ્ય અવતાર છે. સ્વસ્વરૂપને કાં ભૂલો નિજ સ્વરૂપને, નિજ સ્વરૂપને ભૂલી ગયો. એને ઓળખવા માટે તો ઈશ્વરે અવતાર દીધો. એના માટે કાંઈ પ્રયાસ નથી કરતા. રામને ઓળખ્યું, કૃષ્ણને ઓળખવાનો પ્રયાસ કરશું. હા, રામને ઓળખવાની વાત જ ક્યાં રહી? જે છે જ નહીં એને જુઓ તો તમે, તમારામાં છે એને જોઈ લો. શ્વાસ નથી તો રામ કોણ કહે? શ્વાસ નથી તમને ભગવાન કોણ કહે? મંદિરે જવું હોય તો શ્વાસ તો હાલતો હોય તો માણસો પુગાર છે ને. આ વેશમાં બંધ થઈ ગયો, વેશમાં ઉકાળી દીધું. બાપા મંદિરે જતા અડધું વસાડે કોના શું થયું? તરત પાછા સીધા ઉપાડ્યા, ચાલો શમશાન લઈ જાય. કાં મંદિરે લઈ જાય ને, જાતા અધૂરો હતું ના ના હવે જવા દો ને. કાં મંદિરનો નહોતો, માણસ જ મંદિરનો નહોતો. એ મન મંદિરમાં હતો, મંદિરને જોયું નહીં હારાય કોઈ દી. આ દેહરૂપી મંદિર દીધું, ઘુમ્મટ રૂપી અને માટે સત્ર દીધું, અને સહસ્ત્ર દળરૂપી ઊંધા મૂડી આપીને ત્યાં લગન પુગાડ્યું. આ આત્મતત્વનું રહેઠાણનું આ વ્યવસ્થા એને આમાં કરી હતી. રોજ ક્યાંક ક્યાંક ભટકો જિંદગી આખી પોતાને ઠેકાણ ન પીધો, ગયા હતા ક્યાંક ક્યાંય નહીં. એમ જિંદગી કાઢી નાખી. પછી મંદિરે થોડું હાલે, ઉપાડો તમે સમસાન ભેગા કરો. તો આ ડાબી ઈંગલા જમણી પિંગલા મેં નાયા નિર્મળ નીર, ડુંગર ઉપર ડેરી દેખી, એમાં દેખો ઘડનારો પીર. ઉપર ભગવાન છે. ઉપર એટલે આ ઉપર, આમ ઉપર નથી. બધા દેહ દુનિયા ટપી જાય ને એટલે એના ઉપર ભગવાન છે. આખું બ્રહ્માંડ 14 બ્રહ્માંડોનો નાશ પામે એની ઉપર ભગવાન છે. એને જોવાનું. આ ડુંગર ઉપર ડેરી, એને કીધું ડુંગર ઉપર ડેરી દેખી, દેખ્યા ઘડનારો પીર. એમાં ઘડનારો પીર છે. આખા જગતનો, આપણો એકનો નહીં, આખા જગતની સૃષ્ટિ 14 બ્રહ્માંડો જે રચ્યા છે એની રચના કરનારો આમાં દેખો. અને આ દેખાય તેથી એક બ્રહ્મા વિષ્ણુ મહેશને તમારે જોવા ન જવું પડે, એ બેઠા બેઠા આવે. સતી અનસુયાની આવ્યા તો એમ આવે. તો આ દ્રષ્ટિ આવે તેથી સત્સંગનો સાર સમજાય. તેથી આપણે આવ્યા તો ધક્કો વસૂલ થાય, ન કદાચ ક્યાં ગયા હતા ને ક્યાંય નહીં. આરે કાયામાં વાજા વાગે વાગે આઠે પોરજે, આરે કાયામાં વાજા વાગે વાગે આઠે પોરજે, જયમલ ભારતીએ મજ બોલા ભાઈ, જયમલ ભારતીએ મજ બોલા મારી ભવાની બાંગી ભીલ, ગુરુ મેં તો બની ગયા ફકીરજી, દિલડાની ચોરી મટી મારા મનડાની ચોરી મટી મારે હૈયે આવી ગઈ, ગુરુ મેં તો બની ગયા ફકીરજી. આરે કાયામાં વાજા વાગે. ઓલામાં તો પૂજારી ઉગે તો વાગે. રાતે એટેક આવી ગયું કે આજ કેમ બપોર લગ્ન વાગ્યા નહીં, એ કે ભાઈ પૂજારી જોયા ગયા. વાગે જાણે જાણે થોડા વાગે, અને આમાં જાણે જાણે વાગે. તમે જો કોઈને વગાડવા ન પડે. હવા લગ હોઈ ગયા હોય તો આ માટલું એમનું ચાલુ હોય, હૃદય એમનું ઝડકતું હોય, નાડીએ નાડી ઝબકતી હોય. આમાં કોઈને વગાડવા જવા ન પડે. બે કાનમાં આંગળી નાખો તો ઓમકાર એની મેળે આવે. તમે જે અમે ઓમકાર બોલવો નથી, એલા ઓલો ચાર રાખો તું એને સમજી રા. બસ સમજતો તારે કરવું નથી પડે. એ 24 કલાક આ વાજીને વગાડે. ઢોલ નગારા શરણાઈ વાગે, ન્યા લગ સંતો કે આમાં બધું વાગે. આમાં નાદ બ્રહ્મરૂપી શરણાઈ તો વાગે, શંખી વાગે.
અને બ્રહ્મકાંડનો નાદ તો 24 કલાક ગુંજે. તું ઓમ ઓમ કરતો મંદિરમાં જા, મંદિરને જગાવવાની જરૂર નથી. તારા મંદિરમાંથી જે નાદ આવ્યો એને નાદને ઓળખી એની સુરતામાં શબ્દો પરોવી લે તો તારા ઘર પીટર અંજવાળા થાય. તારે ગોતવા ન જવું પડે, તને એ ગોતે છે. તો તું તારી ઘીરે હાજર નથી, તું બાય ફેર ઓલો બિસાડો કે ફલાણી જગ્યાએ ગયા કે ગમે ત્યાં મળે તારો ભેટો નથી થતો, અને તારા સિવાય તારામાં ભેટો કોઈનો નહીં થાય. આ દ્રષ્ટિ આવે તેથી કીધું કે આરે કાયામાં વાજા વાગે વાગે છે આઠે પોર. એકેય પોર એવો નથી કે આ ખાલી થાય. માણસ ખીર ચડી હોય તો ક્રોધ 2 દી 5 દી કેડે ઉતરી જાય, પણ આ એક જ નશો એવો છે કે જૈનમાં શરૂ થયું ને મળો તાને ગાલે તાન લગડ વાજા વાજીને વાગે. ઓલામાં ગઈટાથી ઓલો પેરેડિસનો હુમલો આવી જાય કે પૂજારી પૂરે પેરેડિસનો હુમલો આવી ગયો ને ક્યાં બિસાકડા હવે હાલ ચાલ એકઠાથી હવે કંઠ બંધ વાગે નહીં ટકોરી કોણ વગાડે. કેમ થયું ભાઈ? આ મંદિરનું શું થયું? આ મંદિરને જ બીજા પૂજારી મળે, આનો કોણ ગોત થયું? આ પૂજારી અંદર બેઠો હતો, આમાં ભગવાન બેઠો હતો, આની પૂજા કરવાની હતી, આને બધું કરી લેવાનું હતું. બાર કર્યા પોતે રહી ગયા ઘીરે એમને. એ કે આખા ગામના પરિણાવ્યા પોતાને ઘીરે વાંધા રહી ગયા. બસ આવો ડખો થયો. આરે કાયામાં વાજા વાગે આઠે પોર. જયમલ ભારતી એમ જ બોલ્યા મારી ભવની ભાંગી ભીડ, મારા ભવની ભીડ એક ફેરા ભાંગી. કેમ? ગુરુ મળ્યા. આ જયમલ ભારતી ક્યાં થયા? આપણે રામનાથની જગ્યા છે ને ત્યાંના મુખ્ય સ્થાપક જયમલ ભારતી છે. તો એણે આ લખ્યું કે મારી ભવની ભીડ ભાંગી ગઈ. ત્યાં ફકીર થયા. બાવા તો કીધું નથી ગયા હતા, પણ મહાપુરુષ મળ્યા કીધું કે હવે હું ફકીર થઈ ગયો. અને એ ફકીર પણ કેમ આવે? આ બંદગી લઈને આવે. એને ક્યાંય એમ ન કીધું તમે મારા મંદિરે આવી જાઓ રામનાથે તમારું સારું થઈ જાય, ન કીધું. નકર નો એમ કે ભાઈ અમે અહીંયા રહ્યો મેં તપ કર્યો આવી જાય આ રામનાથ તો બહુ મોટા પરસા પૂરે. એમ જ કીધું મારી ભવની ભાંગી ભીડ. કઈ આઠે પોર આમાં વાજા વાગતા મેં જોયા. આ ડાબી ઈંગલા જમણી પિંગલા આમાં નિર્મળ નાહ્યો ને ત્યાં ત્રિવેણીમાં ડોક્યું કાઢીને જોઈ લીધું કે મેં તો નાહી લીધા. હવે આવું તો કોઈ નાતા નથી, આવું કોઈ કે નહીં સારું કરવું કેમ? કારણ કે એને ખબર નથી. બીજા કોઈ એ વાસીને કે વાસ બાળો પોતાની અંદર આવ્યું હોય તો કોઈક દીક કે ને કોઈ અનુભવમાં આવ્યું હોય તો કહી શકે. હવે જોયું જ નથી બિચારો કરે કેમ? એમાંથી કહીને તમને કહો તમે વાઈસબાને હાલ ઉડાતું ને તમે લઈ શકો એમ છો તો તમે કેવી કોણ માથા કોણ કરે? ગોળ બાપા કરે ખોટું ન કે આપણે કે અરે ઘણી વખત કે ગોળ બાપા મરે પણ લઈ એને હું ગુનો કર્યો. અરે તું કે બરાબર પણ હુકામે કે એ તો નક્કી કરે. હા તો પોતાને સાંભળવું ન પડે. અરે જલ્દી જાય તો બેક લાડવા વધુ હાલે. આ બધા ડખાવાળા. એજી આવ્યા રે અવસરને તમે ઓળખો રે, નહીં તર થાશે રે પસ્તાવો રે. આવ્યો રે અવસર એને તમે ઓળખો રે. આ મનુષ્ય દેહરૂપી અવસર આવીને આપણે આંગણે ઊભો છે. જો એને ઓળખશું નહીં, ખોટા મદમાન અભિમાનમાં અમે કાંઈક સહી અમારા દ્વારા થાય, અમે નો તમારું ઘરનું કુટુંબનું ન હાલત એ વેમ બધા કાઢીને આમાં રહેજો. હું કીધું આવ્યો એને અવસરને ઓળખી લઈ ગયો. આ તો તમારે જખ મારીને કમાવી દેવું પડ્યું હતું ને. કમાય તમે કર્મ લઈને આવ્યા તો ફરજિયાત તમારે 20 જણાનું ગુજરાન ચલાવવું પડે એટલે કમાવશો. કાકા એમ ન મતા અમારે થકી થાય. આ તારું માગનું હતું દેવા આવ્યો છે, તો એની કોઈ ઉપકાર નથી કરતો, તારા ઋણ ચૂકતે કહીશો. એવું મનમાં વેમ જ નહીં રાખવાનું કે મારા થકી થાય. રામે કૃષ્ણએ આ વેમ નહોતા, ગુરુ કર્યા ને કાઢી નાખ્યા વેમ. એને ભગવાન પણ નથી રહ્યું કે ભાઈ અમે એ કાંઈ નથી. આપણે માનીને બેઠા કે અમે કાંઈક છીએ, અમે ન તો આ ગામનું શું થાય, ઘરનું શું થાય. ઘર તોય હાલે, તું નહોતો તેથી આ ઘર સારું જ હતું. તોને એમ એમમાં કે હું આવ્યા પછી કાંઈ થયું. અને કદી આપણે વૈયા જાય તો ઘર એમનું સારું રહે, જગતમાં કાંઈ ફેરફાર નહીં થાય. રામ વૈયા ગયા, કૃષ્ણ વૈયા ગયા, કાંઈ ફેરફાર નથી. અને કોઈના અભિમાનના પોટલા કોઈના કાંઈ નથી આવ્યા. તમે તમારું કરો, રામ રામનું કરી ગયા. એને વશિષ્ઠ મહારાજ પાસે જવું પડ્યું તેથી એનું થયું. એને માનતા હતા બીજાને, પણ કોઈને માનવા પણ ન રહ્યું. ભાઈ આ મહિના જેવું નથી, આ તો કોઈક દેખાડે એને પૂગાય. તો ઓલો માની લઈને માઈને કાંઈ પાકે નહીં, માઈને ધરાઈ જાય એમ પહેરતી અંગુર રબડી ખાઈને ધરાઈ ગયો, ગોટકાર ખા માની લઈને ધરાઈ ગયો. માની લેવું ખોટા ખાધું નથી ને કેમ માનવું? બરાબર ઓલો જોયો નથી તો એ કેમ માની લીધો? એમ આ લોકોએ જોયો નહોતો તો માયના નહોતા. સાંદીપની ઋષિના આશ્રમમાં ગયા ને અષ્ટાંગ યોગની સાધના કરીને તેથી પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ કહેવાના. તાલક તો બીજા દેવી દેવતાને ઘણા પૂછતા એવું નહોતું. જ્યારે પ્રગટ મહાપુરુષના સ્વરૂપમાં એને સાંદીપની ઋષિને ભેજા
તો બધી વસ્તુ થઈ ગઈ. યોગ વશિષ્ઠને સમજ્યા તેથી રામ રામ બન્યા, નકર રામ રામ ન થાય. આપણા દેવા કેટલા રજવાડા વયા ગયા એ વયા જાય. પા કર્યું કેવું? ગુરુના સાનિધ્યમાં આવીને જીવતા એને દેખાડ્યા. તો મરેલા નથી દેખાડ્યા, મરેલા તો મંદિરે મંદિરે બધે હતા, પણ દેખાડ્યા અંદર કે અંદર જોઈ લે, તારા મનથી ઓળખાણ કરી લે, દેહને તું મંદિરમાં આ માથાને મુગટ એનો ઉપરનું માઇક ઘૂમટ તારા મનને પૂજારી ગણ લે, આત્મતત્વની પૂજા એની પાસે કરાવી લે, તો તું અપરસમાં કાયમ છો. તારે કાંઈ કોઈને અડે ન અડે તો તારે ડકો નથી. અપરસનો અર્થ જેને સ્પર્શ ન કરીએ ગય એવી સ્થિતિમાં હોય ને અપરસ કહેવાય. જેમાં મનને આપણે અડી શકતા નથી, શ્વાસને આપણે અડી શકતા નથી, છતાંય આપણે માનવું પડે છે તાકે અનુભવ કરીને કહીએ કે એને અડી હગાય નહીં, છતાંય છે તો ખરો, નાય ન કહેવાય, નથી અમે. બસ આ અવસ્થા આવી ગઈ એને અપરસ અવસ્થા કહેવાય. તમને શરીરને ભાન ન રહે, જ્ઞાન આવી જાય તમારા આત્મતત્વનું, તેથી આ અવસર સુધરી જાય. મનુષ્ય અવતાર એટલા માટે કે તમારા જે ધર્મ કર્મ જે કાંઈ આપણે વ્યવહારિક વાતો, જે દેહના સંબંધીઓના જે કામ, જે કાંઈ આપણે એના વ્યવહાર કરી ઉકેલી, ધંધા બંધા કરી, બધું કોઈ વસ્તુ છોડ્યા વિના આ દેહમાં પરમ તત્વને જાણી લેવું. ધંધા વ્યવહાર રોજગાર આમનું ચાલુ રાખવાનું, કાંઈ મૂકીને ભાગવાની વાત નથી, છતાં આમાંથી મળી જાય એ મોટી વાત છે. એના માટે મનુષ્ય અવતાર દીધો છે. એમને ખાઈ પીને વહી જવા માટે નથી કીધું. માણસ જન્મમાં દુઃખો વેઠાને મરી જાય તો એમાં જિંદગી પૂરી થઈ ગઈ. કરીને બેન ખાધું પીતું રોજ રાજ કર્યું, ખાધું પીધું કોઈ જ ખાધું પી ખાઈ પીને તો રાજ નથી કરતા. તમારા કરતાં તો એ ટેસ્ટી ખાતા હોય, આપણે તો ખાતા ખાતા ક્યાંય ફરતા હોઈએ, ખાવાટાણા ખાવામાં જ હાજર હોય, આપણે નથી ક્યાંય વયા જવું, તો એ આપણે કરી શકતા નથી. તો મનુષ્ય દેહમાં આ બધું કરતાં કરતાં કરી લે, એને ઈશ્વરે ભજવાનું કીધું કે એની અવસર આવ્યો એને ઓળખે, નહીં તો પાછળથી થાય પસ્તાવો, પછી પસ્તાવો થાય તો કાંઈ ગણ ન કરે. એ જે પ્રથમ પ્રેમ રે જગાડજો રે, એવા ભક્તિ રે પદાર્થ તમને જો મળે રે, એને લગન કરી ઘેર લાવો રે, આવ્યો રે અવસર એને તમે ઓળખો રે. એવા આવ્યો મનુષ્ય રૂપી અવતાર આવ્યો ને, આમાં ઓળખી લ્યો મનુષ્ય કોને કેવું. આ દેહ હું છે, શરીર હું છે, શરીરના યંત્રો હું છે, આમાં મન હું છે, આમાં ગમે ખોરાક નાખી પચી જાય લોહી કરી નાખે એવું કયું તત્વ આમાં છે કે જેના ગમે ખાઈ તો કાંઈ ફેર પડતો નથી. આપણે કાંઈ કરવું ન પડે, ખાઈને તો ઓળખા ખાઈને હોઈ જાવ. તમે શું કર્યું? આખી રાત તો ઓલો રાખ્યો, ઘંટી હવા લાગે દડીને તમારું એક એક તત્વનું લોહી બનાવીને એને તમને જીવતા રાખ્યા. શક્તિ સ્વરૂપે તો એ હતા, તો બહાર તમારે પૂજવા ક્યાં, અંદર તો પ્રાર્થના કરો ભગવાન કે આવડું મશીન બનાવ્યું, આમાં કદી એક જગ્યાએ ફોલ્ટ થઈ ગયો હોત ને લોહી ન બનતું હોત તો શું થાય? સવારે દવાખાને દાખલ કરવો પડે કે ન કરે? તો આ ઓઈલો કરે, અંદરવાળાનું થોડુંક જુઓ. બહારવાળો કાંઈ ગણ નથી કરતો, કરે એ અંદરવાળો જ કરે. તમે બોલો કાંઈ વિચાર આવે ક્યાંથી આવ્યો? વિચાર તો તમારામાંથી આવ્યો, પછી મંદિરે ગયા. મંદિરે જવાનો વિચાર કોઈને કોઈ તો મંદિર મોટું કાં વિચાર કરે મોટો ક્યાંથી વિચાર આવ્યો તમને? એ તો કોઈ જોતા નથી. ત્યારે આપણી પ્રેરણા ક્યાંથી આવી? તમે બોલો છો પછી શરૂઆત થાય છે. પહેલાં તો અંદરથી વસ્તુ ઘટના બને, બહાર તો પછી થાય છે. તો અંદર કોક છે એવી વસ્તુ કે જે આપણને જગત આખામાં ડોલાવે. તો બહારને આપણે માનવા મહિના અંદરને મૂળ માણસને ખોઈ નાખે, પ્રકાશ ત્યાંથી આવે અને એને જ આપણે ગણના ન કરીએ, એની કોઈ વાતને માનીએ નહીં. ભટકવું થાય એનું કારણ શું? જિંદગી આખી ભટકાટ તૂટતા નથી. જન્માંતરોના કર્મ આમનું રીએ બંધાતા રહે વાલે ખેલે એને દોષ એટલે દઈએ છીએ કે અમારો દેવી રૂઠા ને ફલાણું થયું ને ભાઈક નહોતા ને ભાઈક તો તમે હાથે કઈ ઊંધા કર્યા, એનો વાક નથી. એને તો તમને પ્રકાશ ત્યાંથી આપ્યો તો પ્રકાશ અમું ન જોયું, ક્યાંથી આવ્યો ન જોયું. બીજા અંદવારે ભટકા ચારે બાજુ જોતા રહ્યા, ખોવાનું તો ઘરમાં બહાર ગોતતા રહ્યા. ત્યાં તો ઓલા ડોસીએ દેવો કરીને ખખડાયો કે ઉઠ, ત્યાં તો લાશ પડી હતી, પછી શું ગણે, પછી ઉઠે. બસ આવી ડખો છે. એટલે પ્રથમ પ્રેમને જગાડો, એવા ભક્તિને પદાર્થ જો તમે આવે મળે તો લગ્ન કરીને ઘીરે જાઓ. કેના ભક્તિ પદાર્થ? આ મહાપુરુષોએ ભક્તિ આપી, જ્ઞાન આપ્યું, ધ્યાન આપ્યું, એના દ્વારા પોતાનું ઘર સુધી પૂગવાનું છે. જેમ ઓલું બખ્તર વિરાણી કરીને બેફામ કવિ, તો એને એવું કીધું બેફામ તોય જ કેટલું થાકી જવું પડ્યું, નકર જવું તો ઘરથી સમતાન સુધી. આપણી યાત્રા કેટલી
ઘરથી સમસાન સુધી કાંઈ મોટી વાત છે? હાલો કે સમસાન યાત્રા બહુ સારા હતા તો 5 પાછા વધુ માણસ આવે, પણ જવું તો ક્યાં? ઘરથી સમસાન સુધી આપણો યાત્રા કેવડી. પછી બધી પીછી બીજું કાંઈ કોઈનું કામ નથી આવતું. બંગલા બનાવ્યા, રૂપિયા કમાણા, બધું થોડાક દિન બધું ભૂલી જાય. બસ આખી નોખી વાત પૂરી, બારી આવ્યા વાત પૂરી. તો એ બારી આવે એ પહેલાં અંદર કોક એવો કોક બેઠો છે જે બળતું નથી, જેમાં દેહમાં ટાણે છે, બોલે છે, ખાય પીએ છે, બધી વાતો કરે, વિચાર કરે, તો આમાં કાંઈક તત્વ છે. આ મરી જાય પછી આમાંથી આપણે કાંઈ કાઢી નથી લેતા, છતાં કેવું એવું તત્વ છે કે આ ખોખું બંધ થઈ ગયું. તો એ તત્વ અંદર હતું, બહાર તો ક્યાંય નહોતું. તમારા રામમાં નહોતું, કૃષ્ણમાં નહોતું, એકેય દેવી દેવતામાં નહોતું. તમારામાં કંઈક હતું જે વયું ગયું, તમારું ખોખું ખાલી થઈ ગયું એટલે તમે હાલતા હાલતા બંધ થઈ ગયા. ન્યાયમાં રામ ન વહી ગયો કે એમાં રામ વહી ગયો તો રામ કયો? આમાંથી ગયો તો એમાં બંધ થયો ને કારખાનું. તો આ કારખાનું હાકે છે કોણ? એ માલિકને ગોતો તેથી સત્સંગ સમજાય. એને માટે મનુષ્ય અવતાર છે. મનુષ્ય અત્યારે કોકની ખાખાખોરી કરવા, કોકની ઈર્ષા દ્વેષ કરવા માટે દીધો જ નથી. આ અવસર છે મનુષ્ય રૂપી, કે આ 84 લાખમાં તમને અવસર રૂપી આપું છું કે આ અવસર ઉત્સવ. એટલે જ આપણા ઋષિમુનિઓએ જે ઉત્સવ કર્યા એની પાછળ આ તહેવારો મનાવવાનું કારણ શું છે કે ઉત્સવ રૂપી જીવનને ઉત્સવ બનાવીને જીવતા રહેજો. બહુ ખોટા ટેન્શન કે હોગ્યા મોટા રાખી જિંદગી જીવતા નહીં. ખુશ કરવાની, ખુશી રાખવાની, ખુશી રીએ એટલા માટે જ મનુષ્ય અવતાર આપ્યો. તો તું દુઃખી થઈને રહેતો તારા કરતાં ભેવું હાર્યું, એટલી દુઃખી તો નથી. એવા પશુ પક્ષીને તમે રોતા આમ આમ મોઢે કરીને બેઠેલા કોઈ પક્ષી નહીં દેખો કે આ ઉદાસ બેઠું તો નહીં, આ બીમારી છે તો ભલે, બાકી આપણે તો વગર બીમારી આમને બેઠા હોય. એમ લાગે ખાવાનું કેમ થયું છે? તો મનુષ્ય અવતાર છે એ પ્રથમ પ્રેમને જગાડજો. ભક્તિરે પદાર્થ જો તમને મળે તેને લગ્ન કરીને ઘેર જાઓ. આ લગ્ન કરીને કોઈ મહાપુરુષને પોતાની ઘેરે પધરામણી કરીને હું કામે લેવા કે અમારા જીવનમાં ભક્તિ આવે. ભક્તિ આવે તો પ્રેમ આવે, પ્રેમ એટલે પરમાત્મા તરત આવે. અને પરમાત્મા આવે તરત આખા દેહની ઓળખાણ થઈ જાય. 84 લાખ યોનિમાં હુકામ જૈનમાં હતા ને ક્યાં કારણે દુઃખ છે ને ક્યાં કારણે સુખ છે, આ જન્મમાં આવીને મળી જાય એટલે આપણા ફેરા છૂટી જાય. આટલા માટે મનુષ્ય અવતાર છે. કંઈ કમાઈને કોકને દબાવવા માટે, 2 રૂપિયા કમાવા એટલે હોદ એકારો બોલાવવા માટે નથી. મનુષ્ય અવતાર તો પોતાની કમાઈ પોતાએ કરવાની છે. પોતે કર્મ કરે પોતાને ભોગવાના છે. એમ ગામ કાંઈમાં આવશે નહીં. એમ આપણું જ કર્મ આપણે સુધારી લેવાનું છે. એવી મહારે મણી રે પડી છે મેદાન મારે, એને કોઈ લગન કરી ઘેર લાવો રે, આવ્યો રે અવસર એને તમે ઓળખો રે, નહીંતર થાશે રે પછતાવો રે, આવ્યો રે અવસર એને તમે ઓળખો રે. આ મહામણી પડી છે મેદાનમાં. આ મેદાનમાં ઈશ્વરે તો દડી છૂટી મૂકી દીધી, જેના ભાગમાં હવે લઈ જાય. નકર હાવ હાથમાં જ આપી. દરેકને સ્વતંત્ર. તમે જુઓ તો ખરા, દરેકમાં કોઈની ભાગીદારી નહીં. આ તમારો દેહ દીધોમાં સ્વતંત્ર. એનું હૃદય એની મેળે ધડકે, એનું મન એની રીતે કામ કરે, બધી જીજી વિસા પ્રાણ એની મેળે બધું કામ કરે. હવનું સ્વતંત્ર. હોઈ જાવ તો આ સારું રહે. ગમે એવા ક્રોધમાં છે તો એમ કે બાપા બે દી ત્યાં ખાતા નથી, કેમ બહુ હોબળો સડી છે. હવે બાપો ખાતો નથી પણ શ્વાસ તો લેશે ને, એટલે 2 દી બંધ રખવી દે. બે ખીજમાં 2 દી શ્વાસ નથી લેતા હાલશે, એટલે એ તો હાંકવું જ પડશે. કે એ ઓલા ભેગો રહીને મંદિર બનાવ્યું ને તેથી એને નક્કી કર્યું કે આને 80 વર્ષનું રાખો. ખીજ ચડાય તોય ભલે, પ્રેમથી રહેતોય ભલે. મેં તો તને પ્રેમથી રહેવા, પરમાત્માને ભજવા, હસતા હસતા જીવવા તને કીધું હતું. જો બધા ફૂલ ખીલે હસતા હસતા ખીલે, ન કે સવારે કોઈ કાપી જાય ને કોણ લણી જાય ને કોણ તોડી જાય નક્કી નથી. છતાંય જો હસતા સુગંધ દેતા રહેતા જાય. આપણે માણસ કોઈ સુગંધ દેશે? એટલે મહામણી મળી પડી છે મેદાનમાં. દરેકને ઈશ્વર પામવાનો સ્વતંત્ર અધિકાર છે. તારા દેહમાં છે એટલો જ બીજાના દેહમાં છે. હવનું સ્વતંત્ર છે. જેને પામવું હોય પોતાના દેહમાંથી પામે. દેહ સાધન છે, મન સાધ્ય છે, અને આત્મ છે એ સાધના પથનો સરવાળો છે. એ મળી ગયો એટલે કામ પૂરું. એ ધ્યેય પૂરું થઈ ગયો એટલે 84માંથી છૂટી ગયા. મુક્ત થઈને રહેવું હોય તો ઠીક, 84 પાછો હોય તો ઠીક. આમાં સ્વતંત્રતા છે. પણ કર્મ કરીને ગયા તો ક્યાં નાખે નક્કી નહીં. ઓલો કર્મમાંથી છૂટી ગયા ને તમને જવું અહીંયા જઈ શકો સ્વતંત્ર, તમે ક્યાં જવું નહીં. એક દી મુલા ન છૂટીને મરી ગયો, એને હારા લઈ ગયા નરકમાં. તો કે તે કંઈ સારા કામ નથી કર્યા, તને નરકમાં રાખો. તો ઓલો કે હારા મેં કાંઈ એકાદું તો કાંઈ કર્યું છે ને, કે આ એક ફેરે કામ કર્યું છે. તો કે શું કામ કર્યું છે? એક દી ફૂલનો કે ડાલો લઈને જતો હતો ને,
તો કે લેપટો ઓલા કાદવની નીક પાસે એક ફૂલ હતું ને ગુલાબનું પડી ગયું, તે કીધું ભગવાન અર્પણ. કીધું ને એક ફૂલનું તારું પડ્યું છે, તારે જે કરવું હોય. તો કે મને પેલા પોઈન્ટ જોવા દે. એ પોઈન્ટનું શું કરવાનું કે પોઈન્ટમાં તો સ્વર્ગે આટો મારી જાય, રહેવાનું તારે અહીં ગયો. એ સ્વર્ગમાં ગયો લાભ આપણી તો ધારણા કંઈક જુદી હોય ને, સ્વર્ગમાં કંઈક નોખો અનુભવ થયો. દરવાજે ઓલા ચોકીદાર એક ફૂટેલો ને એક હોગ્યું મોટું કહીને ઘરના બાજતા છે, કોને ખબર. આમ કરીને બેઠો. ઓલા નસરુદ્દીન કે હારું પૂછ્યું કે આ સ્વર્ગ છે ને? કે આ સ્વર્ગ છે. સ્વર્ગમાં હારા આવવા બધા ઉદાસ, તમે હારા આવવા કેવા છો? સ્વર્ગમાં આવવા હોય અંદર પહેલાં સ્વર્ગમાં નોખું કંઈક ગોઠવેલું નોખું જોયું. કોઈ રામને ભજન, કોઈ કૃષ્ણને ભજન, કોઈ ઠેકડા મારે, કોઈ રોવે, કોઈ સાજ્યા લે ને કંઈક વાના કરે. એ કે હારું આ તો પૃથ્વીલોકમાં તો એવું અહીંયા કરે છે. કે આવો સ્વર્ગ હોય કે આ સ્વર્ગ આવું છે? તો કે મારે સ્વર્ગમાં નથી આવવું છે, આટોય નથી મારવું, મારે નરક બતાવો. નરક પાણી ગયા. તો નરકમાં તો ઓલા બે કોથળી મારીને બેઠા હોય તો જેમ તેમ તો ન હોય, રાજાપાટમાં જ હોય. આવો આવો મોલાજી, તમે કેટલા વર્ષે આવ્યા ને તમારી રાહ જોતા હતા. બોલો કે મારો હારો આ તો અહીં તો મજા છે. કોઈ શરણાઈ વગાડે ને, કોઈ ઢોલ વગાડે ને, કોઈ નગારા વગાડે ને, ધબધબાટી બોલે, કોઈ ડીજે વગાડતા હોય. બોલો કે આ નરક છે, કે આ નરક છે. સ્વર્ગ કરતા તો કાંઈ મજા જ, મારે અહીંયા જ રહેવું છે. કે તમને અહીંયા જ રાખ્યા. કે અંદર ક્યાંથી ખબર પડે કે આ બધું નોખું નાટક હતું, અંદર તો કાંઈક નોખી વાત હતી. એમ આપણું એવું થયું. મનુષ્ય અવતાર લઈને આવ્યા હતી, મા બાપે એમ નક્કી કર્યું હોય કે અમારા છોકરાઓ તમારું કલ્યાણ થયા, પેડા વેચા હોય, શુકન મહિના હોય ને કેટલાય માના દીકરો દીકરી જે કાંઈ એવું હોય એ પ્રમાણે બધું કર્યું હોય, એની પર મદાર રાખ્યો હોય. હવે અહીંયા આવીને બધી રોન કાઢીને બે હતી, શું કરવાનું? મા બાપનું ઋણ નથી ચૂકવી શકતા તો ગુરુજનોનું, આપતજનોનું કે મહાપુરુષોનું, પછી આ ધરતીનું ઋણ કેદી ચૂકવાનું? કર્મનું ઋણ કોણ ચૂકવાશે? મૂળ તો અહીંથી શરૂઆત થઈ, માતા પિતાનું નથી ચૂકવતા. આપણે એમ માનીએ અમે કાંઈક કરી લેવું, તો તમે કાંઈ કરી શકતા નથી. બહુ તો કમાઈને બે બંગલા બનાવી દો, મેં છોકરાને આ દીધું, મારા છોકરાને એટલા વારસામાં રૂપિયા આવ્યા, એટલું ફલાણું આવ્યું, પછી આ ડાયાબિટીસ દીધું હોતે એ તો કોઈ ગણજે. આ એના સંસ્કાર દીધા ભેગા એ તો આ મહામણી પડી છે મેદાનમાં. કોઈ લગ્ન કરીને એને ઘેરે લઈ જાય તો ભગવાન કે મેં બધાને સ્વતંત્ર આપ્યું છે. સ્વર્ગનો અનુભવ કરવો હોય, અમૃતનું આચમન કરવું હોય તો નરસિંહ મહેતાની જેમ બધા કર્મ એની મેળે હોતા હોય ને તમારા કામ કરવા હોય તો એ ઓયલો કરી દે. હજી એ નરસિંહ મહેતો થાય ને તો એનો આજે એનો સામરસા સેટ તૈયાર જ છે, એની ઊંડી સ્વીકારે આજે ત્યાર છે. તેદી હતો ને આજ કંઈક એ રામ કે એ ભગવાન વયો નથી ગયો. એમ જ્ઞાનદેવના રસોડામાં શ્રીખંડી થઈને રસોઈ કરવા આવે તો એ રસોઈઓ હજી ક્યાંય ગયો નથી. એ ગોતે છે કોક મને મળે એના જેવો. નોતરું તો બધાય કે રામ હજી આવે ને પાછો અવતાર લે તો સારું, તો કોક કૌશલ્યા થવાય ત્યાર તો થવું જોઈએ ને, કોક દશરથ થવા ત્યાર તો થવું જોઈએ ને. કૃષ્ણને આવવું છે, યશોદા દેવકી જેવી મા તો થવી જોઈએ ને, વસુદેવને નંદરાજા રહેવા બાપે થવું જોઈએ ને. હા તો એ કાંઈ નથી થવું. રામનો જન્મ આવે તો રામ આવે એવું વાતાવરણ તો કરવું જોઈએ ને તમારે. તમે ચોરી વ્યભિચાર આ તે બધી એક જાતનામાંથી ક્યાંય નીકળતા ન હોય, ભગવાન આમાં આવે. ભગવાનને આવું હોય તમે વાતાવરણ તો પૂરું કરવું પડશે. તો આ જ્યાં સુધી વસ્તુ નહીં સમજી ત્યાં સુધી મહામણી મેદાનમાં પડી આપણને કાંઈ ગણ નહીં કરે. તો મનુષ્ય અવતાર જેવો વયો ગયો પછી શું કરશે? પછી કાંઈ ગુણરામ નાખ્યા છે પણ ત્યાં ખણકોટ કરતા છે, કરશો હું ને? બોલો બાપાને એક દી નારદજીને વૈકુંઠમાંથી વિષ્ણુ બે ઉતરા આ જગતને જોવા નીકળ્યા. એક વાડી પાસે નારદજી ઊભો રાખ્યા. એ કે ભગવાન ઊભો રાખો, વિમાન ઊભો રાખો. હા બાપા જો ઓલા પાવઠા ઉપર વાડીના જો માળા ફેરવે, તમને ભજે છે, જોવો તો ખરા. 60 વર્ષની ઉંમર છે, તમારા નામની માળા ફેરવે, તમે જુઓ. અને આને આપણે હાલો લઈ જાય. ભગવાન કે આ કોઈને લીધા જવા નથી, એ અહીંના નાઈના માણસો અહીં રે સારું રે નહીં. ભગવાન કે આપણે અહીં 2 જણા આવ્યા, એને કાંઈક તો લાભ થવો જોઈએ ને. આપણે એના ખેતરમાં વિતરે આપણું કાંઈ નહીં.
તો કે પણ તારે શું કરવાનું છે નારજી? એ કે એમ કહ્યું આપણે એને લેતા આવીએ. રજા પૂછતો હોય ભાઈ કે જો માળા ફેરે તમારા નામની, મારા નામની નથી ફેરતા, કોણ વધારે હાકે છે? આ છોકરા કેટલા ફેરા નાખ્યા, ઓલાય કેટલા, એ માળામાં ફેરવતો જાય છે. બપોર સુધી ઓલાય આખ્યું, બપોર પછી આ કો હાકે છે, વધુ કોણ કો હાકે એના માળા ફેરવે, તારા નથી, માળા નથી ફેરવતો. કે ભગવાન એવું કાંઈ હોય, આપણે આવ્યા તો કાંઈક કરવું જોઈએ. ત્યાં બોલાવતા હોય. કીધું કે બાપા રામ રામ. તો રામ રામ. બાપા સ્વર્ગે જવું છે? કે હા બાપુ જવું તો છે હો. તો તૈયાર થઈ જાઓ, હાલો ભગવાન બે આવ્યા, વિમાન લઈને આવી જાઓ, બે જાઓ. બોલો કે બપો પણ એમ તો સારું કેમ જવું? કે આમ તમારે નીકળી જાવ, જવું તો છે ને સ્વર્ગે. આમ હવે તમારી ઉંમર તો બાકી, છોકરા બધા કામે લાગી જાવ, તમારે ચિંતા શું છે? અમે વિમાન લઈને આવ્યા, ભેગા બે જાવ નહીં. આ દેહ હોતા બોલું મુહૂર્ત જોવા જવાનું, તમને હળગાવે ને તેથી લઈ જવાનું, કાંઈ કરવું નહીં, સીધા ઉપર. કે ભગવાન તમે બધી વાત હાસી હો, તમે મોટા માણસને દરિયાના દિલના માણસો સંતો તો એવા જ હોય ને બાપુ, પણ હવે એક તકલીફ છે કે હું તમે વિચાર કરો, હું અટાણું મરી જાઉં, તમારા ચોથા છોકરાને અઠવાડિયે કઈ લગ્ન છે. હવે જો આ હું મરી જાઉં તો લગ્ન તો બંધ રહે. તમે સમજી એવું કઈ વાત છે ને? તો કે હા એ વાત થશે. તો છોકરાને લગ્ન જોતો જાવ, એના અપશુકની ન થાય, અને પછી ન્યાવકો આવું તમને શું વાંધો? મહિના દીકરી પાસે આવી ગયો ને, તમારે જઈ ગાણા કરિયાણા જે બધું પતી જાય. હા, લગ્ન જગ્યાએ દાડાનું ગીત ગવાય કે દાડાને લાડવા ખવાય તો સારું તો ન કહેવાય. તમે એટલું કરો ને. ના જી કે ભગવાન ના પાડે ભાઈ, તો હું તને કહેતો તો ન આવે ભાઈ. ના નહીં કે આને તકલીફ જેવું છે એટલે નથી આવતું. કે હું તકલીફ? કે ચોથા છોકરાને લગ્ન છે અને લગ્ન લખાઈ ગયા ને 8 વાના છે. હવે 10, 12, 11 દી આપણું કાર્ય જ થાય, તો આનું વિચારણ કરવું, હું દાડો આવે સારું લાગે કે જાન જાય સારું? તો કે જાન જવા દેવી જોઈએ. તો જવા દો નહીં, ભગવાન આપણે મહિના દીકરી પાછા આવે. મહિનાથી થયા, છોકરાને લગ્ન બગન થઈ ગયા, ફરી ભગવાન નારજી પાછા આટો માર્યા, નારજી સંભાળ્યું, હાલો હાલો બાપા બેઠા લાગે. તો બાપા બેઠેલા, કીધું બાપા હાલો આવું ને, હવે તો લગ્ન બગન થઈ ગયા. લગ્ન થઈ ગયા હો બાપુ, તમારી દયા તો દયા હો, તમે કીધું પ્રમાણે વચન પ્રમાણે આવી જાવ છો, તમે પાકું જ છે, તમે પાકા હો. મને તો યાદ નહોતું પણ તમે યાદ રાખ્યું. તો હવે હાલો શું વાત છે? કોઈને પૂછવા જવાનું નથી ને હવે તો? એ કે પણ તમે ન સમજા. એ કાં તમે જો અમારા 3 દીકરાની દીકરા છે, બધાને મોટા જોયા. આ ચોથા છોકરાનો વિચાર છે કે કાલે વાળી નાનકડું જાય તો હું દાદા તરીકે કહેવાય, એકને જોઉં તું ન જોઉં, એક દીકરાને મોઢું તો મને એમ થાય કે સારું મેં અધૂરું રહી ગયું. એના કરતાં તમે વરસ દીકરી પાછા આવી ગયો. વરસ ગયા પણ હવે વરસથી હું જો આ નજર સામે આવ્યો નહીં કે બાપુ એટલું કરજો ને, ભગવાન મનાવી લો ને એટલું. તમારા માણસ રહે, તમારા હાથની વાત છે ને, ભગવાન તમારું તો માને. બોલે કે બહુ સારું, ભગવાન પાસે ગયા, મનાવીને બાપાએ કાઢ્યો ધરા. એવો નારદ શું થયું? એ કે બાપુ ઓલો તો ના પાડે કે તને કહેતો થાય, આ અહીંનો માણસ છે, તું હું કામ લઈ જવાનું કહીશો? એ સ્વર્ગમાં ન હાલે. પણ નહીં કે બાપુ આને તો આપણે પકવો તો જોઈએ. હું પકવો? આ વરદી પાછી વાત જોવાની, વરદી દીકરી પાછો આવ્યો, વરદી દીકરી પાસે આવ્યો, પાછું નોખું બાંધી દીધું કે બાપા હાલો આવું ને. એ કે પણ હવે શું છે, મોટા છોકરાનો છોકરો મોટો થઈ ગયો છે, એક છોકરી મોટી થઈ ગઈ, છોકરીનો વિવસાર કરી નાખ્યો, છોકરાને લગ્ન લખવાની તૈયારી છે. હવે મને એમ લાગે કે એકની જાન તો જોતો હતો, બધાને ન જવું, હવે એકની તો જાન જોવા દો. હવે આમ કરતાં કરતાં એ વરસ દીકરી પાસે આવ્યા તો બાપો નંબર. વિષ્ણુ ભગવાન કીધું કામ બાપાનું શું થયું? બાપાનું પૂછ્યું ક્યાંક આડાવડા ગયા છે ને, કાંઈથી હોય નહીં, પાછા ગયા ક્યાંય જાય એવા નથી, જાય એવા નથી, કોડા મરી ગયા. ગિરિજન કોઈ ઓલા છોકરાને પૂછ્યું કે બાપા ઓલા બાપા એમ બે હતા, એ કે દેવ થઈ ગયા. હે દેવ થઈ ગયા? નારજી કે હારો દેવ ક્યાંથી થાય? હા ક્યાંય હાઈલો નહોતો, હું થોડો દેવ કરવા તો લઈ જતો હતો વિમાનમાં 2 વખત, મને પાછો કાઢ્યો. આ દેવ ન થાય. વિઝા કીધો કે હા ક્યાં અહીં છે? ભગવાનને કીધું ભગવાન હા તમે જોઈ તો જુઓ, આ માણસ ગયો ક્યાં? આ બાબો કે અહીંથી તો પાછો થયો, પાછો થઈને ગયો ક્યાં? એ કે વાડી બારો ક્યાંય ન જાય. તો કે હું થી મોટો ડેડકો થયો, વાડીમાં વળી હરીમાં બેઠો બેઠો કાંકરા કાઢે. એ કે આ 2 કોહનું છે ને 3 કોહનું પાણી થવું જોઈએ, અટકવું ન જોઈએ. એ મોટો ડેડકો થઈને પાણા કાઢે સાઈડમાં બેઠો બેઠો. હા કે તારું જાય નહીં. ભગવાન કે ભગવાનને કહેતું, નારજીને કે ભાઈ નારજી તને નહોતો કહેતો, આ અહીંનો માણસ છે ને કાંઈ હાલે નહીં, સ્વર્ગમાં આપણે લેવા આવી તો આ ભણના દીકરા કોઈથી આવે? આને કોઈને સ્વર્ગની જરૂર નથી, તેને માયા આપી જાય તો કોઈને ભગવાનની જરૂર નથી. આ તો પૈસા જ ઘટે છે, બાકી બધું એ દઈ ગયો કોઈને કાંઈ જરૂર નથી. પછી ભગવાનને કીધું કે એમ કરો નહીં, ડેડકો થયો તો ડેડકાને ઉપર બોલાવો નહીં. એ બોલાવીને શું કરશો? એનું કામ કરવા દો ને, બોલાવો તો ખરા.
વિષ્ણુ ભગવાને યોગમાયાથી દેડકાને બોલાવ્યો. બાયણે બોલાવીને વાત કરી કે બાપા હવે તો દેડકાથી હક લેવા દો, હવે તો નીકળો. હજી તો મારે આ છોકરાને થોડુંક પાણી ઓછું રહેશે ને તો છેલ્લે ઘઉં હુકાય એમ છે, એટલે હરખી રાખો ને, પાણામાં આડા આવી જાય પાણી ન આવે, એટલે હું એ ધંધો કરું. હજી મારે થોડુંક રાખવું છે. ભગવાન કે નારદજીને કે આ તને ખબર છે ને આ માયા સ્વર્ગમાં હાલે એમ છે. પછી નારદજીએ કીધું એક કાકડો કાંઈક માર્યો ને દેડકો મરી ગયો. થઈ ગયું એ ભગવાન મારી ભૂલ થઈ ગઈ, હવે મારે નથી આવવું. તો એ ભગવાને એટલા કર્યા તો એને મોક્ષ અપાયો. કંઈ નારદ જેવા સંત મેળા તો 4 વખત આવીને એનું કામ કરી દીધું. પણ એ મહાપુરુષ જેનો હાથ ઝાલે ને, જેને તન મન અર્પણ કરીને મહાપુરુષને આશરે આવી ગયા, મહાપુરુષો કે અમે મરીએ તોય તમને તરીને જાય. સંત તુંબડા ને લાકડું આ ત્રણેયનો તારવાનો સ્વભાવ, એ જિંદગીમાં તરે તારે. કોઈ જ્ઞાન રે ગરીબીમાં જઈ ગમ કરો રે, હેજી સુરતા રાણીને સમજાવો રે, તો જન્મ મરણનો તારો તો ખોટડે રે, આ ચૂકતા નહીં આવો દાવો રે, આવ્યો રે અવસર એને તમે ઓળખો રે, નહીંતર થાશે રે પછતાવો રે, આવ્યો રે અવસર એને તમે ઓળખો રે. કોઈ જ્ઞાન ગરીબીમાં જઈને ડોક્યું કરો, આ જ્ઞાન ગરીબી કે અમને જ્ઞાન ગરીબી ભાવે. ગુરુ અમારું જગત જળ કમળવત થાવે, અમને જ્ઞાન ગરીબી ભાવે. આ જ્ઞાન ગરીબી છે. એટલે તો હરીને ભજવા તો રંગ થઈને રહેવું. પાનભાઈને કીધું ને ગંગા સખીએ, ભક્તિ કરવી ને રાખ થઈને રહેવું. રાખ એટલે એમ નથી કીધું ભિખારી થઈ જાય, એમ નથી કીધું. રાખ એટલે અંદરથી દીનતા ઊભી થવી જોઈએ કે ભગવાન જે છે તારું છે, અમારું કાંઈ નથી. અંદર ખાને પોતે હાવ ખાલી ખાલી રહીએ એવી ગરીબી. કોઈ જ્ઞાન ગરીબીમાં જઈ ગમ કરો, સુરતા રાણીને સમજાવો. આ સુરતા છે ને વેચ્યા જેવી છે, જ્યાં ત્યાં ભટકા કરે, કોકનામાં કોકની ઈર્ષા કરે, કોકનો વેર રાખે, કોઈનો ક્રોધ કરે, કોઈના પ્રત્યે આમ કરે. જિંદગી આખો દી ખટપટ હાંજ સુધીમાં ઠાકીને ઠેર જેવો થઈ જાય. તો એ કર્યું હું કોકની વાત, અને કોકનું કર્યું એટલે તમારું તો પાપ સેડ્યું, તમારું તો કર્મ સેડ્યું. એ પાછા સુકો આવવાના. ખબર નથી એની તમે વાતું કરો, ઓયલો ઓવર છે, ઓયલી એવી છે, તો તમે કીધું તમને પાપ લાગ્યું. ઓલાને ખબર નથી એણે હું કર્યું હું નહીં, એણે હું કામ કર્યું હું કામ એવો હતો ખબર નથી, તો સડાયું કોઈને તમે. અને એ સૂકવામાં જ્ઞાન ગરીબી સૂકી ગયા. સુરતા હતી જ્યાં ત્યાં ભટકતી રહી ગઈ. સુરતા નકર તમારા શબ્દમાં વિંધાય તો આત્મતત્વ સુધી પહોંચતા વાર ન લાગે તો મનુષ્ય જન્મ સફળ થઈ જાય. કોઈ જ્ઞાન ગરીબીમાં જઈ ગમ કરે, એ સુરતા રાણીને સમજાવો તો તારો જન્મ મરણનો ધોખો મટી જાય. આ મુકામે આવ્યા, જન્મ મરણનો ધોખો મટી જવા મનુષ્ય અવતાર છે. બાકી જન્મું મરવું એ તો આઈકાલ કરવાનું, હેલા જ રાખવાનું. 84 લાખ યોનિમાં મનુષ્ય અવતાર એવો છે કે અહીંથી તમે બ્રેક આપી શકો કે ભાઈ હવે મારે જન્મવું નથી ને મરવું નથી, અમારું કાર્ય અહીંથી પૂરું થઈ જવું જોઈએ. આ માટે સત્સંગ ને ધ્યાન, આટલા માટે મહાપુરુષો કહે. ને ગાના ડખા કર્યા કરવાય તો મનુષ્યમાં કાલ ભેયમાં હતા, ગાયુમાં હતા, બધામાંથી છૂટીને તો આમાં મોકલા કે આમાં તારે તરવાનો વારો છે, તારે જેમ કરવું હોય તો આ તરવાના કરતાં હાથ ઘણા કર્મ કાઢીને ઊંડા ઉતરે પાછા. એમ તો તારો જન્મ મરણનો ધોખો મટે. ચૂકતા નહીં, આ લાવ મેળો ચૂકતા નહીં, નકર આમને ભયા જાઓ. એવો નિરંતર ભરોસો રાખો મારા રામનો રે, એની જિંદગી જીતીને ઘેર આવો રે, સંતોનો દાસ સવો કહે રે, એજી કમાયું તમે સતાની કમાવો રે, આવ્યો રે અવસર એને તમે ઓળખો રે, પાછળથી
થાશે રે પછતાવો રે, આવ્યો રે અવસર એને તમે ઓળખો. એવો નિરંતર કરો તમારા આત્મારામનો. ભરોસો કેનો? અંદર બેઠેલાનો. બહારના તો કદી કાંઈ થઈ જાય. બીક લાગે તો તમે અંદરથી બોલશો, હનુમાન હનુમાન કરજો. હનુમાન નદીની હાક વાળે, ભૂત પડીની દાટ પાડે, એ બધા નાના હતા શીખવાડતા. બીક લાગે તો આમ કરજો. તો આ મંત્ર જ છે. એ મંત્રથી થાય, પણ મંત્ર બોલે છે કોણ? બીક ભલે બહાર નહીં લાગી, બોલો છો ક્યાંથી? મંત્રથી. એમ એવો નિરંતર ભરોસો કરો તમારા આત્મારામનો. જિંદગી જીતીને ઘેર આવો. આ બધા મહાપુરુષના 700 વર્ષે 800 વર્ષે હજારો વર્ષો થઈ ગયા તો આપણે એના ગીત ગાઈ ગયા. ઓલા જિંદગી જીતી ગયા. આ ભવસાગરમાં આપણી હારે એને દીકરા દીકરી ઘર વ્યવહાર સંસાર હતો તોય હારા જીતી ગયા. અને આપણે હાવ નવરી બજાર હોય ભગવાનને નહીં ભજી. ઓલા તો રાજા હતા, રજવાડા, છતાં હારા રાજ છોડીને ભગવાન ભજવા આવી ગયા. અને આપણે ભગવાન ભજવાનો અવસર આવ્યો તો કોકને બચે. હવે ભાઈ અમારે પહેલેથી આવી છે ભાઈ, એ ભલે જઈ તારું કરીને પણ માં આવે. તારા હાથો તારું જીવાનું, કોકના હાથું તારું કાંઈ છે? અને આપણે કોકની પંચાયતમાં જિંદગી કાઢી. ઓઈલો હશે, ઓઈલી એવી છે કે તું કેવો છો? તારી આંખ, તારી દ્રષ્ટિ તારી અંદર તો કઈ, તું અચાનક કેવો છો? તારો અંદર મેલો છે. આ તો ઓલા પન્નાલાલ પટેલે લખ્યું કે ભાઈ ઓલા ઊંટની વાત આવે, આપના 18 છે તો ઊંટવાળો વાયડો કેવો? એટલે પોપટ આવ્યો કે મારી દોસ્તી કરવી. ના ના, તારી સાંસ બાકી કોઈ દોસ્તી ન કરે. તારી હારે હોય. એટલે ભેં આવી હતી કે તારા શીંગડા વાંકે. બગડો આવ્યો તારી ડોક વાંકી. હાથી આવી કે તારી હુંડ વાંકી. કૂતરો આવે કે તારી પૂંછડી વાંકી. તમારે બધાને એક એક વંગ વાંકા. હું એવા વાંકા અંગવાળા દોસ્તી ન કરું. ચલો શિયાળીઓ પાસે આવીને કીધું બાપુ તમારે તો 18 વાંકા છે, હવે હા કે ને કહેવા દો. એમ આપણું જોવાનું હોય. 18 આપણા વાંકાને કોકની ખણખોજ કરવા જિંદગી ન કઢાય. વાંચે કહીને પાપના લબાસાના પોટલા માથે પડી લઈ જવા પછી પાછા હેઠા ઉતરવું. મનુષ્ય અવતાર દીધો એના કરતી કાલ ભેં નાખીએ, કાલ કૂતરો નાખીએ, કાલ ઊંટ બેહાડશે. એમાં ન જવું હોય તો હારા ભજી લ્યો. તમારી કરો ખણખોજ, કોકની એવું કામ કરો. આજ બધી જિંદગી જીવો, મને કાંઈ આવ્યું નહીં, મેં ખોટા બીજે બધે ધક્કા ખાઈને કોકને ધક્કે ચડાવ્યા, એના કરતાં હવે મારું કરી લઉં. એમ એવો નિરંતર ભરોસો રાખો મારા આત્મરામનો. એથી જિંદગી જીતીને ઘેર આવો. સંતોનો દાસ સવો કહે છે, એથી કમાયું તમે સતની કમાવો. આ સતની કમાયું. હરિચંદ્ર રાજા સતવાદી થઈ ગયા. ઘટાણીનો જવાબ છે ને, રામ કરતા નામ એનું. પ્રહલાદ રાક્ષસની ગીરે પાક્યા, 5 કરોડને તારીને આવ્યા. તમે જુઓ તો વિચાર કરો. કા રામનું નામનું લખ્યું, રામ એટલા કરોડને તાર્યા. પ્રહલાદનું નામ 5 કરોડ તાર્યા. હરિચંદ્ર ઊભી બજાર વેસાણે 7 કરોડ તાર્યા. 5 પાંડવો હતા તો 5 પાંડવો, યુધિષ્ઠિર 6 એ બધા છે ને 9 કરોડને તાર્યા. છેલ્લે બલિરાજા છેલ્લા વંશજમાં થયા રાક્ષસ કુળમાં, છતાંય 12 કરોડને તારીને આવ્યા. કાંઈ કોઈ ભગવાનનું નામ ન આવ્યું. આ એને તાર્યા. કાંકી તૈરા ને તાર્યા તુંબડા હતા, સંતો હતા. એને કાંઈક કમાયું કરીને એટલે જીતીને આવ્યા. જીતીને આવ્યા એટલે એના ગીત ગાઈ. આપણે મળ્યા પછી મળે છે ન કરે. ઘણા એમ કે સારું ગો ગઈ. ઘણા આમે કહે, તમે જોજો તો ખરા. આપણે કોકનું કહેતા હોય કોક આપણું કહે ને, આપણે કરી નથી કમાઈ એટલે કે. એટલે જ્ઞાન કે હાલો આભડવા જઈએ, હાલો બાપા મરી ગયા. તો આભડવા જવાનો અર્થ શું? હાથે કહીને અભડાવા જવું, હાલો મરી ગયો. અભડાય શું કામ? વાહ હું કામ નાઈ છે? એટલા માટે નાઈ છે કે એને એવી કોઈ કમાઈ ન કરી. મનુષ્ય અવતાર દીધો, ઈશ્વર એના ભેગો ને ભેગો હતો. હારે કાંઈ ગોચ ન કરી અને 60-80 વર્ષ વેડફી નાખી. હાલો અભડાય નાઈ નાખી. સંત મહાપુરુષોને તેની એની રાખે સબને એની દર્શન અર્થે ખુલ્લું રાખે. બધા પૈગે લાગે, હાથ અડાડે, પણ કોઈ નાય નહીં. કાંક અભડા જેવો રિવાજ ન દીધો. દેહને જ એવો પવિત્ર બનાવીને એમાંથી ઈશ્વર ગોતી લીધો. બધાને વંદન કરે. એને નાવું ન પડે, તાપડી વાત તરત નાય. આ યાદ રાખો. સદગુરુદેવની જય, अपना अपना मात पिताની જય, સર્વે સંતોની જય, આજના ઉત્સવની જય. ઓ